સરદાર था समाज निर्माण थी राष्ट्र निर्माण। વેલકમ ટુ સેકન્ડ લેક્ચર ફોર પોલિટી જીપીએસસી મેઇન. આપણે આગળ જોયું હતું ડેટ્સ ને ચર્ચા કરી હતી. મારે અમુક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. ફેડરલિઝમ, યુનિટરી બાયસ, ત્યારબાદ પાર્લામેન્ટરી સોવેનિટી, જ્યુડિશિયલ સુપ્રીમસી, સેક્યુલરિઝમના કન્સેપ્ટ વિશે વાત કરી હતી. ત્યારબાદ સિટીઝનશીપની વાત કરી હતી, ફંડામેન્ટલ રાઇટ્સ. ત્યારબાદ સોશિયલ જસ્ટિસ, રાઇટ ટુ ફંડામેન્ટલ રાઇટ્સ, આર્ટિકલ 32 વિશે વાત કરી હતી. અત્યારથી આગળ વધીશું રૂલ ઓફ લો એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન ડેમોક્રેસી. આ બે વસ્તુ અત્યારે સિમ્પલ છે, વી લીવ ઇટ ફોર વર્ક. તો આગળ વધીએ. નેક્સ્ટ is what is rule of law, what is its importance, how is this principle is signified in the constitution. બંધારણમાં એવા કયા કયા આર્ટિકલ્સ છે કે જે એવું એન્શ્યોર કરે છે કે રૂલ ઓફ લો ઇઝ અપહોલ્ડ. લેઆઉટમાં આગળ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રાઇટ વોટ ઇઝ લો એન્ડ વોટ ઇઝ રૂલ ઓફ લો. બંનેની ડેફિનેશન. ત્યારબાદ એનું મહત્વ શું છે. ડેમોક્રેસીમાં રૂલ ઓફ લો, કાયદાનું શાસન શા માટે જરૂરી છે. બંધારણમાં એવા કયા કયા ફીચર્સ છે અથવા તો આર્ટિકલ્સ છે. સાચી રીતના રૂલ ઓફ લો, કાયદાનું શાસન સ્થાપિત કરી શકાય એના માટે શું કરવું જોઈએ. રાઈટ, એ કન્ક્લુઝનમાં આપણે છેલ્લે લખીશું. સિમ્પલ લો. લો મીન્સ નિયમો અથવા રૂલ્સ, રેગ્યુલેશન્સનો સમૂહ કે જેને સેટ ઓફ પ્રિન્સિપલ્સ અથવા નોર્મ્સ કહી શકાય. ઇટ ઇઝ સિમ્પલ લો. કે જે બધાએ એની માં જે આવતા હોય, બધા નાગરિક હોય કે ફોરેનર્સ હોય કે જે હોય, એ લોકોએ બધાને પાલન કરવાનું હોય છે. કાયદા સિમ્પલ. કાયદા બધા માટે. ફોર એક્ઝામ્પલ એક ફેમિલી માટે એના ફેમિલીમાં પણ સિમ્પલ નોર્મ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે ઘરમાં જાઓ ત્યારે ઘરની બહાર ચપ્પલ કાઢો છો, ઇટ ઇઝ સિમ્પલ નોર્મ્સ. નો ડાઉટ કોઈ જગ્યાએ લખેલો નથી, પણ એ પણ એક કાયદો, આપણો કુટુંબનો કાયદો કહી શકાય. રાઈટ, સવારે ઉઠીને સવાર સાંજ ઘણા દીવાબત્તી કરતા હોય તો એ પણ એક કુટુંબનો બિનલિખિત કાયદો છે. રાઈટ, તો એક સિમ્પલ એ કાયદાનો સમૂહ છે. ઇટ ઇઝ કોલ્ડ લો. હવે જ્યારે રાજ્ય વ્યવસ્થા, રાજ્યનું શાસન કોઈ કાયદા અનુસાર ચલાવવામાં આવે તો એને રૂલ ઓફ લો કહેવામાં આવે છે. એટલે
લોકશાહી આવી, કાયદાનું શાસન આવ્યું આજથી 200, 300, 400 વર્ષ પહેલા દુનિયાના અલગ અલગ દેશોમાં, ઇવન ઇન્ડિયામાં રાજાશાહી હતી. રાજાશાહીનો સિમ્પલ મતલબ કે રાજા સવારે ઉઠીને જે કહે એ પ્રમાણે શાસન ચાલે. રાજાએ આજે કંઈક અલગ કીધું હોય, કાલે કંઈક બીજું કે ભવિષ્યમાં કંઈક અલગ કહે તો એ પ્રમાણે જે કહે એ પ્રમાણે શાસન ચાલે. રાઈટ? રાજા ખુશ હોય તો બધાને ખુશ કરી દે, રાજા પોતે દુઃખી હોય તો આખું રાજ્ય દુઃખમાં પડી જાય. રાઈટ? તે પ્રકારે રાજાની ઈચ્છા મુજબ શાસન ચાલે તો એ રાજાશાહી હતું. તો ત્યારે એવું કહેવાતું કે કિંગ વોઝ લો. રાજા જે કહે એ સનાતન સત્ય અને એ પ્રમાણે રાજ્યનું શાસન ચાલે. પણ હવે તો ડેમોક્રેસી આવી ગઈ, દેશ આઝાદ થઈ ગયો 1947માં. ઇવન એ પહેલાં રૂલ ઓફ લો તો હતું જ. બ્રિટિશર જ્યારે આવ્યા ત્યારે એ લોકોએ ધીરે ધીરે આખી જે શાસન વ્યવસ્થા શરૂ કરી તો એ લોસના આધારે શરૂ કરી, કાયદાઓના આધારે શરૂ કરી. તો એમાં હવે એવું કહેવાય છે કે લો ઇઝ કિંગ. બધા સાથે મળીને, દેશમાં જેટલા લોકો હોય એ સાથે મળીને કાયદો બનાવે સર્વસંમતિથી. બધા એની ઉપર મહોર લગાવે કે આ અમે કાયદો બનાવ્યો છે, આ કાયદા અનુસાર અમે બધા અનુસરશું, આ કાયદાનું અમે બધા લોકો પાલન કરીશું, અને જો કોઈ લોકો આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો એને જે તે સજા થશે. એટલે કાયદો બધા બનાવવા ટાણે બધાની સર્વસંમતિ હોય કે બહુમતી હોય કે હોય. રાઈટ? ત્યારબાદ કાયદો બની જાય પછી પણ બધાએ પાલન કરવાનું. રૂલ ઓફ લો થયું. એવો વિચાર આવે કે લોકો બધા ક્યાં સાથે બેસીને કાયદો બનાવે છે. ના, પછીમાં બધા સાથે બેસીને જ બનાવે છે. કેવી રીતના? ધ આન્સર ઇઝ પાર્લામેન્ટ દ્વારા. આપણે જે પાર્લામેન્ટના પ્રતિનિધિઓને ચૂનેલા છે, સંસદ સભ્યોને ચૂંટેલા છે, એ લોકો કાયદાઓ બનાવે છે. એટલે એવું કહી શકાય કે લોકોની ઈચ્છા મુજબ કાયદાઓ બને છે. અને આખી જે રાજ્ય વ્યવસ્થા છે એ કાયદામાં, બંધારણ હોય કે સામાન્ય કાયદાઓ હોય કે એમાં જે કાયદાઓ બનેલા છે એની અંતર્ગત એમાં જે સત્તાઓ મળેલી છે, એમાં જે નિયમો લખેલા છે એ મુજબ જ રાજ્ય વ્યવસ્થા ચાલે છે. એ પછી પ્રેસિડેન્ટ હોય, પાર્લામેન્ટ હોય, રાજ્યની વિધાનસભા હોય, ઇલેક્શન કમિશન, કોઈ પણ બોડી હોય, એને જે તે પાર્લામેન્ટ દ્વારા કે વિધાનસભા દ્વારા જે તે કાયદા બનેલા હોય એ કાયદા મુજબ જે તે વ્યક્તિને અથવા જે તે ઓથોરિટીને જે સત્તા મળેલી હોય એ સત્તાના દાયરામાં રહે જે તે ઓથોરિટી પોતાનું કાર્ય કરે છે. જો એ ઓથોરિટી અથવા પર્સન, ફોર એક્ઝામ્પલ પ્રાઇમ મિનિસ્ટર, પોતાને સત્તા મળેલી છે, એ સત્તાની બહાર જઈને કોઈ કાર્ય કરે તો એ કાયદાનું ઉલ્લંઘન ગણાશે. રાઈટ? જ્યારે કાયદાનું ઉલ્લંઘન થાય ત્યારે મામલો આખો મેટર પહોંચે જ્યુડિશિયરીમાં. ફોર એક્ઝામ્પલ સુપ્રીમ કોર્ટમાં જઈને કોઈ વ્યક્તિ કહે કે ફોર એક્ઝામ્પલ પ્રાઇમ મિનિસ્ટર અથવા પ્રેસિડેન્ટે કાયદાનું ઉલ્લંઘન કરેલું છે, રાઈટ, એટલે એને જે તે સજા થવી જોઈએ, અથવા તો એને તમે ઓર્ડર કરો કે કાયદાના દાયરામાં રહીને કાર્ય કરે. એના માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આગળ પણ જોયા હતા. આર્ટિકલ 32, 5 રીટ્સ છે, એ બધું હોય છે. તો આ બધું કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા માટેની બાબત છે. રાઈટ? હવે પોલિટિકલ થિયરીમાં આખું કાયદાનું શાસનનું જે બ્રોડ મિનિંગ છે એની અંતર્ગત 3 કોમ્પોનન્ટ્સ ઇન્ક્લુડ કરેલા છે કે આ કાયદાનું શાસન એનું એક મિનિંગ એક્સપાન્ડ કરીએ તો શું થાય. પેલું છે એબ્સન્સ ઓફ આર્બિટરી પાવર. કોઈ પણ ઓથોરિટી પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે એવો કોઈ બિનલિખિત કે આમ સર્વોચ્ચ પાવર ના હોય. રાઈટ? જે તે કોઈ પણ ઓથોરિટીને, ફોર એક્ઝામ્પલ પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ છે, ઇલેક્શન કમિશન છે કે પાર્લામેન્ટ છે, એને જે સત્તા મળેલી છે એ ફિક્સ હોય. રાઈટ? ફોર એક્ઝામ્પલ પાર્લામેન્ટને સત્તા મળેલી છે કે તમારે યુનિયન લિસ્ટ અથવા તો કોન્કરન્ટ લિસ્ટ, રાઈટ, આ લિસ્ટમાં જે સબ્જેક્ટ્સ લખેલા છે એ સબ્જેક્ટ્સની અંદર જ તમારે કાયદાઓ બનાવવાના છે. રાઈટ? વન થયું. ઓકે. બીજું કે બંધારણમાં એવું પણ લખેલું છે કે તમારે ફંડામેન્ટલ રાઇટ્સ અથવા તો બેઝિક સ્ટ્રક્ચરનું વાયોલેશન કરવાનું નથી. એ જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ છે. રાઈટ? બે બેઝિક સ્ટ્રક્ચર તો કંઈક તમારે વાયોલેશન કરવાનું નથી, આ તમારી ઉપર લિમિટેશન્સ છે. તો આ કાયદામાં લખેલું છે. એટલે પાર્લામેન્ટે આ કાયદાને અધીન રહીને કાર્ય કરવાનું છે. એની પાસે કોઈ એવી સત્તા નથી કે સર્વોચ્ચ સત્તા પોતાને મન ફાવે એમ મનગઢંત રીતે કાયદાઓ બનાવી શકે, અથવા તો કોઈ પણ ઓથોરિટી, પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ પણ પોતાને મનગઢંત રીતે નિર્ણયો લઈ ના શકે. એટલે કે એ લોકો કોઈ પણ ઓથોરિટી પાસે આર્બિટરી પાવર ના હોય.
એની એક સીમા હોય, કેટલી સત્તાઓ મળેલી છે જે તે ઓથોરિટીના વ્યક્તિને એની સીમા નિશ્ચિત કરવાની, ધેટ ઇઝ એબ્સન્સ ઓફ આર્બિટરી પાવર. બીજું છે ઇક્વાલિટી બિફોર લો, રૂલ ઓફ લો. એનું બીજું કોમ્પોનન્ટ છે ઇક્વાલિટી બિફોર લો. એટલે કે એક મુકેશ અંબાણી છે સમજો, એની સામે કોઈ એક ઝૂકી ઝોપડીમાં રહેતો વ્યક્તિ છે કે જે પૂર વ્યક્તિ છે, બરાબર. હવે જ્યારે કોઈ પણ મામલો ડિસ્પ્યુટ થાય છે, ફોર એક્ઝામ્પલ મુકેશ અંબાણી ગાડી લઈને જાય છે અને ટ્રાફિકનું વાયોલેશન કરે છે, રેડ લાઇટનું વાયોલેશન કરે છે, અને એક ગરીબ વ્યક્તિ ટ્રાફિકનું વાયોલેશન કરે છે, ટ્રાફિક રૂલ્સનું, રેડ લાઇટ ક્રોસ કરે છે, તો બંનેને ફાઇન તો સેમ જ થશે. બંને, એ ગમે એટલો ધનવાન હોય કે ગમે એટલો ગરીબ હોય, રાઈટ, એ બંને માટે કાયદો સમાન રીતે લાગુ પડશે. ઇક્વાલિટી બિફોર લો. એટલો રીચ હોય, પૂર હોય, ગમે એટલું સ્ટેટસ હોય, MP MLA હોય કે સામાન્ય નાગરિક હોય, અથવા તો કોઈ ગવર્મેન્ટ અધિકારી હોય, પ્રેસિડેન્ટ હોય કે કોઈ પણ હોય, કાયદો સમાન રીતે બધાને લાગુ પડશે. એનું વાયોલેશન કરશે તો એ ગમે એટલો ધનવાન હશે કે ગમે એટલો હાયર ઓફિશિયલ હશે, સજા બંનેને સરખી થશે, રાઈટ. ધેટ ઇઝ ઇક્વાલિટી બિફોર લો. થર્ડ પ્રિન્સિપલ, પ્રાઇમેસી ઓફ રાઇટ્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ. આ બેથી થોડોક અલગ પડે છે જનરલી. એકચ્યુઅલી આ જે આખો કોમ્પોનન્ટ છે એ એવી ડિસે, એક પોલિટિકલ સાયન્ટિસ્ટ છે, પોલિટિકલ થિંકર એવી ડિસે, એણે આ 3 કોમ્પોનન્ટ આપેલા છે. એણે એક બુક લખી હતી, બહુ ફેમસ બુક, ધ લો ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તેમાં એણે આ 3 કોમ્પોનન્ટ લખેલા છે. એમાં થર્ડ કોમ્પોનન્ટ લખે છે પ્રાઇમેસી ઓફ ધ રાઇટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, કે કાયદાઓ પણ એવા હોવા જોઈએ, અથવા તો રાજ્યનું શાસન એવી રીતના ચાલવા જોઈએ કે જેથી કરીને હકો છે, નાગરિકોના હકો એ જળવાઈ રહે. તમે એવા આર્બિટરી કાયદાઓ પણ ના બનાવો જેથી કરીને લોકોના હકોનું રક્ષણ ના થઈ શકે. આપણે બંધારણની ભાષામાં કેવું હોય, ભારતીય બંધારણની ભાષામાં, તો પાર્લામેન્ટ અથવા તો વિધાનસભા એવા કાયદા ના બનાવી શકે અથવા તો એવા નિર્ણય ના લઈ શકે કે જેથી કરીને ફંડામેન્ટલ રાઇટ, અને ચોક્કસ શબ્દોમાં વાત કરું તો બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન થાય એવા નિર્ણયો ના લઈ શકે અથવા તો એવા કાયદા ના બનાવી શકે. That is the meaning of primacy of the rights of individual. કે વ્યક્તિના હકોનું રક્ષણ થવું જોઈએ, રાઈટ. ઓરિજિનલી હિસ્ટોરિકલી જોઈએ તો આખું જે મોડર્ન કન્સેપ્ટ છે રૂલ ઓફ લો, એ આખું ઇંગ્લેન્ડમાંથી ઓરિજિન થાય છે, રાઈટ. અને એ આખું એવું બનાવે છે કે કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ. કે ઇવન ઇન્ડિયામાં બંધારણની જે બુક છે એ બધા માટે એક સુપ્રીમ લો છે, કે એની અનુસાર જ બધા લોકોએ, સિટીઝન્સ હોય, પ્રેસિડેન્ટ હોય, બધા એ પ્રમાણે કાર્ય કરવાનું. વાત આવે છે ઇમ્પોર્ટન્સ. એક સામાન્ય સિટીઝન્સ તરીકે એક નેશનમાં, રાઈટ, અલગ અલગ ઓથોરિટી છે અથવા ઇન્સ્ટિટ્યુશન્સ છે, ડેમોક્રેસી. તો ડેમોક્રેસીમાં રૂલ ઓફ લોનું મહત્વ શું છે? એવું કહી શકાય કે ડેમોક્રેસીનું ફાઉન્ડેશન છે તો એ રૂલ ઓફ લો ઉપર જ છે, રાઈટ. રૂલ ઓફ લો ઉપર ડેમોક્રેસીનું ફાઉન્ડેશન ટક્યું છે, તો એમાં મહત્વ કઈ રીતના છે આપણે જોઈએ. પહેલાં જ મેં વાત કરી હતી કે રૂલ ઓફ લો એસ્ટાબ્લિશિસ લો ઇઝ કિંગ. ઇનિશિયલી રાજાશાહી વખતે કિંગ વોઝ ધ લો, રાજા જે કે એ કાયદો બની જતો, રાઈટ. પણ અત્યારે કાયદો જ પોતે રાજા છે, લો ઇઝ ધ કિંગ, રાઈટ. પાર્લામેન્ટે આજે કાયદો બનાવ્યો, એ કાયદો જ્યાં સુધી એમાં અમેન્ડમેન્ટ નહીં થાય કે એને નાબૂદ નહીં કરી દેવામાં ત્યાં સુધી કાયદો ચાલશે. ફોર એક્ઝામ્પલ બધા એમપીએ ભેગા થઈને જે કાયદો બનાવ્યો, જુનિયર જસ્ટિસ એક્ટ ફોર એક્ઝામ્પલ, રાઈટ. 16 થી 18 વર્ષની ઉંમરનો જો કોઈ જુવેનાઇલ હોય અને એણે બહુ ક્રાઇમ કરેલો હોય તો પણ એને સજા મળે છે, રાઈટ. તે કાયદો બનાવ્યો. ફોર એક્ઝામ્પલ ABC MP છે, એને કાયદો બનાવ્યો. હવે આ કાયદો ભલે એમપીએ બનાવ્યો, રાઈટ, પણ ABC MP નો જે છોકરો હશે એને પણ આ કાયદો લાગુ પડશે જો એ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો. એમાં કોઈ એનો ભાઈ ભતીજાવાદ કે પોતાનો છોકરો કે એવું કંઈ નહીં ચાલે. એટલે લો ઇઝ ધ કિંગ, કાયદો બધા માટે લાગુ પડશે. ત્યારબાદ છે ઇસેન્શિયલ ફોર પ્રોટેક્શન ઓફ ઇન્ડિવિડ્યુઅલ રાઇટ્સ. હકો મળેલા છે, હકોનું રક્ષણ થાય એ માટે કાયદો જરૂરી છે. નહીતર શું થાય, રીચ લોકો છે, જે ઇન્ફ્લુએન્શિયલ લોકો છે, પાવરફુલ લોકો છે,
એ લોકો જે નિમ્ન વર્ગના લોકો હોય, વનરેબલ સેક્શનના લોકો હોય, એની ઉપર અધિકાર જમાવી લે તો પછી જન્મ થાય ગુલામીનો, જાતિ પ્રથાનો, કે જે પહેલાં ચાલતું કે ગુલામ બનાવીને એને અમુક ઉચ્ચ વર્ગના લોકો પોતાની ઈચ્છા મુજબ એને કાર્ય કરાવે. તો એવું ના થાય અને લોકોના હકોનું પ્રોટેક્શન થાય, ખાસ કરીને લિબર્ટી, ફ્રીડમ, આ બધા હકોનું પ્રોટેક્શન થાય એટલા માટે પણ કાયદો જરૂરી છે. રાઈટ? ફોર હેલ્ધી ફંક્શનિંગ ઓફ ધ ડેમોક્રેસી. ડેમોક્રેસીને સરખી રીતના વ્યવસ્થિત ચલાવવી હોય તો કાયદા જરૂરી છે. કાયદાનું એટલા માટે કે ડેમોક્રેસીના અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ છે ડેમોક્રેસીમાં. ફોર એક્ઝામ્પલ પાર્લામેન્ટ છે, ઇલેક્શન કમિશન છે, વિધાનસભા છે. તો આવી ઘણી બધી સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓને કાયદા દ્વારા અમુક સત્તાઓ આપવામાં આવેલી છે, સત્તાઓનું વિભાજન કરવામાં આવેલું છે. અને એ સત્તાઓનું વિભાજન કાયદા દ્વારા જ થાય છે. જો કાયદો ન હોય તો તમે કોઈ ફિક્સ રીતે એવું સુનિશ્ચિત ના કરી શકો કે કઈ ઇન્સ્ટિટ્યુશનને કઈ સત્તા મળેલી છે. તો પછી જો કોઈ ફિક્સ એવું થાય નહીં, ફિક્સ વિભાજન ના થાય, કોઈ ફિક્સ નિયમો જ ના હોય તો બધા પોતપોતાની રીતે આડાવળી રીતે કાર્ય કરવા મળે અને ઇન્સ્ટેબિલિટી ને કેઓસ ક્રિએટ થઈ જાય અને તમારી રાજ્ય વ્યવસ્થા એ સરખી રીતના ચાલી ના શકે. પણ જો કાયદો હોય અને બધાને કાયદામાં સુનિશ્ચિત સત્તાઓનું વિભાજન કરેલું હોય અને સત્તા આપેલી હોય તો સારી રીતના લોકશાહીને તમે ચલાવી શકો. રાઈટ? એ પણ એક મહત્વ છે. ત્યારબાદ છે રેસ્ટ્રિક્શન ઓન આર્બિટરી પાવર ઓફ ઓફિશિયલ્સ. કોઈ સરકારી અધિકારી છે, ફોર એક્ઝામ્પલ પોલીસ ઇન્સ્પેક્ટર, રાઈટ? એ ઘણી વખત સાંભળ્યું હોય કે એક્સટોર્શન કરતા હોય છે, રેડી પટરીવાળા ઉપર પાસેથી જબરજસ્તી પૈસા લઈ લેતા હોય છે. આવું શું કામ થાય છે? તો કે એક હજી રૂલ ઓફ લો એક્ઝેક્ટલી એ લોકો કાયદાનું વાયોલેશન કરે છે. એની બીજી રીતના કહું તો કોઈ ઓથોરિટી પાસે, કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી પાસે જે પાવર છે એનો મિસયુઝ ના થાય, એની ઉપર રેસ્ટ્રિક્શન્સ લાગી શકે એટલા માટે પણ કાયદો જરૂરી છે. રાઈટ? ટુ રેસ્ટ્રિક્ટ ધ આર્બિટરી યુઝ ઓફ પાવર બાય ધ ઓફિશિયલ. ત્યારબાદ છે ગ્રાન્ટ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ઓલ સિટીઝન્સ ટુ ગેટ પબ્લિક ઓફિસ. આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય કે કોઈ પણ પ્રદેશમાંથી આવતો હોય, એ પ્રેસિડેન્ટની પોસ્ટ સુધી પણ પહોંચી શકે છે. એમાં એને એવું નથી કે આટલા ધનવાન જે 5 કરોડની ઇન્કમ છે, વેલ્થ છે, એ જ લોકો પ્રેસિડેન્ટ બની શકે છે. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. રાઈટ? એક સામાન્ય વર્ગનો માનવી છેક પ્રેસિડેન્ટની પોસ્ટ સુધી પહોંચે છે. એ જ દર્શાવે છે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ, કે કાયદા દ્વારા ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે કે જેથી કરીને બધા લોકો ગવર્મેન્ટ પોસ્ટ એટલે કે પબ્લિક ઓફિસીસને સમાન રીતે એની તક મળી શકે છે. ઇવન જે આઈએએસ બને છે એમાં પણ એક્ઝામ્પલ ઘણા જોતા હોય છે કે ગરીબ વર્ગનો છોકરો આઈએએસ સુધી પહોંચી ગયો. ઇટ શોઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ પબ્લિક ઓફિસ. ત્યારબાદ છે લો ઓર કોન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. દેશમાં એક પાર્લામેન્ટ હશે, એક વિધાનસભા હશે, ઇલેક્શન કમિશન હશે, યુપીએસસી હશે. આવું ક્યાં લખેલું છે? આવું કેવી રીતના સુનિશ્ચિત થાય છે? ધ આન્સર ઇઝ અવર કોન્સ્ટિટ્યુશન અથવા તો કાયદાઓ. આ કાયદામાં જ આવું એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર અથવા માળખું તૈયાર કરેલું છે કાયદા દ્વારા અથવા બંધારણ દ્વારા કે જે એક દેશને વ્યવસ્થિત ચલાવી શકે. તો કાયદાનું કામ આ પણ છે કે આખું એક સંસ્થાકીય માળખું તૈયાર કરવું અને એના દ્વારા કોઈ પણ રાજ્ય વ્યવસ્થા કે દેશ વ્યવસ્થિત ચાલે. ત્યારબાદ છે એન્શ્યોર્સ કોઓર્ડિનેશન બિટવીન ડિફરન્ટ કોમ્પોનન્ટ્સ ઓફ ધ સ્ટેટ. ફોર એક્ઝામ્પલ કે અલગ અલગ ઓથોરિટીઝ હોય, ઇન્સ્ટિટ્યુશન્સ હોય ડેમોક્રેસીમાં, તો એ ડેમોક્રેસી વચ્ચે કોઓર્ડિનેશન કરવું જરૂરી છે રાજ્ય વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે. તો એ કાયદો સુનિશ્ચિત કરે છે. ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 74. રાઈટ? અને બે ઇન્સ્ટિટ્યુશન્સ છે. એક તો પ્રેસિડેન્ટની ઓફિસ છે, ઓફિસ ઓફ પ્રેસિડેન્ટ અથવા પ્રેસિડેન્ટની પોસ્ટ છે પ્રેસિડેન્ટ, અને બીજું છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. આર્ટિકલ 74માં એવું લખેલું છે કે પ્રેસિડેન્ટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ મુજબ કાર્ય કરવું. રાઈટ? એટલે કે પ્રેસિડેન્ટ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એકબીજા સાથે કોઓર્ડિનેશન સાધીને કાર્ય કરશે અને પ્રેસિડેન્ટ જે તે નિર્ણયો લે એ કાઉન્સિલની સલાહ મુજબ નિર્ણયો લેવા અને કાઉન્સિલની સલાહ પ્રેસિડેન્ટ ઉપર બાધ્ય રહેશે. તો આ શું દર્શાવે છે? તો કે પ્રેસિડેન્ટ
અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વચ્ચે ઇફેક્ટિવ કોર્ડિનેશન. એવું ક્યાં લખેલું છે? આર્ટિકલ 74 કોન્સ્ટિટ્યુશનમાં. તો કોન્સ્ટિટ્યુશનનું કામ એક કોર્ડિનેશન એસ્ટાબ્લિશ કરવાનું છે. ત્યારબાદ છે ગ્રાન્ટ્સ પાવર ટુ ઓથોરિટી ટુ મેક ડિસિઝન. વાત કરીએ, પાર્લામેન્ટને પાવર આપેલો છે શેડ્યુલ 7માં, યુનિયન લિસ્ટમાં લો બનાવી શકે. આ શું છે? તો એક પાર્લામેન્ટને એક પાવર આપેલો છે કે તમે યુનિયન લિસ્ટમાં આ 101 જેટલા સબ્જેક્ટ્સનું લિસ્ટ છે, એક્ઝેક્ટલી 96 અરાઉન્ડ છે, 96 આટલા સબ્જેક્ટ્સમાં તમે કાયદાઓ બનાવી શકો. રાઈટ? એ તમને સત્તા મળે છે. રાઈટ? તો એ પાવર ટુ ઓથોરિટી ટુ મેક ડિસિઝન. ઓથોરિટી કોઈ પણ હોઈ શકે, પાર્લામેન્ટ હોઈ શકે, વિધાનસભા હોઈ શકે, ઇલેક્શન કમિશન, યુપીએસસી, ગમે. ત્યારબાદ છે ઇટ ઓલ્સો રેસ્ટ્રિક્ટ ધ સર્ટેન એક્શન્સ ઓફ ગવર્મેન્ટ. વાત કરીએ, ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન ના થાય, એક્ઝિક્યુટિવ એક્શન, પોલીસ ફોર એક્ઝામ્પલ પોલીસ કોઈ એવા એક્શન ના લઈ શકે કે કોઈ પણને ડિટેન્શનમાં લઈ લીધો, રાઈટ, તો એની લિબર્ટીનું વાયોલેશન થાય, તો એ કાયદા દ્વારા એવું એન્શ્યોર કરવામાં આવે છે કે કોઈના મૂળભૂત, ખાસ કરીને મૂળભૂત હકોનું રક્ષણ કરી શકાય. સો જો કે આ લિસ્ટ બનાવવા જાવ તો હજી ઘણું બધું લાંબુ બને, બટ આઈ વિલ સ્ટોપ ઇટ હિયર. અને આટલા મેઇનલી પ્રોવિઝન્સ છે, ઇમ્પોર્ટન્સ છે ફોર ધ રૂલ ઓફ લો. હવે આપણે એ જોવાનું છે કે કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં આ જે રૂલ ઓફ લો છે એ કયા કયા આર્ટિકલમાં આપણને દેખાઈ આવે છે. આ તો એક્ઝેક્ટલી આમ એવું કહી શકીએ કે આર્ટિકલ છે એ લોકશાહીમાં રૂલ ઓફ લોને સ્થાપિત કરે છે. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ ઇઝ આર્ટિકલ 14. સીધું લખેલું છે કે ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ફંડામેન્ટલ રાઇટ્સનો પહેલો જ આર્ટિકલ છે, આર્ટિકલ 14, એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા, રાઈટ, ઇક્વાલિટી બિફોર લો અને કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ફોર રૂલ ઓફ લો. ત્યારબાદ આર્ટિકલ 32. આર્ટિકલ 32 આપણે આગળ પણ જોયું કે 5 રીટ્સનું પ્રોવિઝન છે. ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય તો તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ, એટલે કે ઓરિજિનલ જ્યુરિડિક્શન છે સુપ્રીમ કોર્ટને કે ફંડામેન્ટલ રાઇટ એન્શ્યોર કરવા માટે, કોઈ વ્યક્તિ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે. આર્ટિકલ 32 એટલે કે જો કોઈ કાયદો એવો હોય કે જે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન કરતો હોય અને તમને એવું લાગે કે ઇક્વાલિટી તમને નથી મળતી કોઈ કાયદામાં, કોઈ ગવર્મેન્ટના એક્શન્સમાં, રાઈટ, તો તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. અને જ્યુડિશરીની વાત આવે એટલે જ્યુડિશરીનું ઇસેન્સ, જ્યુડિશરીનું જરૂર જ એટલા માટે છે કે દેશમાં રૂલ ઓફ લોનું સ્થાપન કરી શકાય. એટલે તમે આ આર્ટિકલની મદદ કરીને ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. એ બતાવે છે કે ભારતમાં રૂલ ઓફ લોનું બંધારણમાં આર્ટિકલ 32માં એનું ઓરિજિન છે. ત્યારબાદ છે પાર્લામેન્ટ, સંસદ યુનિયન લિસ્ટમાં અને રાજ્યની વિધાનસભા સ્ટેટ લિસ્ટમાં કાયદાઓ બનાવે છે. કોન્કરન્ટ લિસ્ટમાં બંને પાર્લામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેચર કાયદા બનાવે છે. રાઈટ? એ સત્તા આપેલી છે બંધારણ દ્વારા આ બોડીઓને, અને આ બોડી એટલે કે પાર્લામેન્ટ અને વિધાનસભા જે કાયદાઓ બનાવશે એ કાયદા મુજબ અન્ય ઓથોરિટીઝ કામ કરશે. તો એ પણ એક રૂલ ઓફ લો, જે એટલે કહી શકાય કે યુનિયન લિસ્ટ છે, સ્ટેટ લિસ્ટ છે, કોન્કરન્ટ લિસ્ટ છે, ઇટ એસ્ટાબ્લિશિસ ધ રૂલ ઓફ લો. રાઈટ? ત્યારબાદ આર્ટિકલ 124 ટુ 147. રાઈટ? આ મેઇનલી આખું જે યુનિયન જ્યુડિશરી એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, રાઈટ, અને એની નીચે જે બીજી સબઓર્ડિનેટ કોર્ટ્સ આવે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લોઅર કોર્ટ્સ, તો આખું જે જ્યુડિશરીનું માળખું જે રચના કરવામાં આવી છે આ આર્ટિકલ મુજબ, આર્ટિકલ 124 ટુ 127, એનો હેતુ જે છે કે રૂલ ઓફ લો એન્શ્યોર થાય. અરે કોઈ પણ કાયદા પાર્લામેન્ટે અથવા તો વિધાનસભાએ કાયદા બનાવી લીધા છે અને હવે કાયદાનું વાયોલેશન થશે તો ત્યારે હાઈકોર્ટ, કોઈ પણ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે લોઅર જ્યુડિશરી પિક્ચરમાં આવશે અને કહેશે કે આ કાયદાનું વાયોલેશન થયું છે તો આ પ્રમાણે પનિશમેન્ટ કરો જે તે વ્યક્તિને. રાઈટ? એટલે જ્યુડિશરી એન્શ્યોર કરે છે રૂલ ઓફ લો. અને એના માટે આપણે ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી રાખી છે. રાઈટ? ઇન્ડિપેન્ડન્ટ સવારે પણ મિનિંગ સમજાવ્યો હતો કે આ લેજિસ્લેચર છે, આ એક્ઝિક્યુટિવ છે. રાઈટ? આ લેજિસ્લેચર છે, આ એક્ઝિક્યુટિવ છે, અને અહીંયા જ્યુડિશરી છે. જ્યુડિશરીની વર્કિંગમાં કે એના જજીસની અપોઇન્ટમેન્ટમાં કે એમાં લેજિસ્લેટિવનું કે એક્ઝિક્યુટિવનું ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ નથી હોતું. આ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. રાઈટ? ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે જો લેજિસ્લેટિવ પણ
કાયદાનું ઉલ્લંઘન કરે, મીન્સ કે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન કરે એવા કાયદાઓ બનાવે તો તમે જ્યુડિશરીમાં, કોઈ પણ વ્યક્તિ જ્યુડિશરીમાં જઈ શકે. ત્યારબાદ છે નેક્સ્ટ કે આપણે જોઈએ છીએ કે બંધારણમાં એના ક્યાં ક્યાં પ્રોવિઝન છે, રૂલ ઓફ લો. ત્યારબાદ છે ડેમોક્રેસીમાં 3 પિલર હોય છે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, રાઈટ. હવે આ 3 પિલર આપણે જે આખું બંધારણમાંથી સુનિશ્ચિત થાય છે કે એમાં જ્યુડિશરી વિશે વાત કરી છે, એક્ઝિક્યુટિવ વિશે વાત કરી છે અને લેજિસ્લેચર એટલે કે પાર્લામેન્ટ અને વિધાનસભા વિશે વાત કરી છે. આ જે આખો કન્સેપ્ટ ઉભરીને આવે છે કોન્સ્ટિટ્યુશનમાંથી, એ આખો કન્સેપ્ટ એકચ્યુઅલી એટલા માટે ઉભરીને આવે છે કે દેશમાં રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ થાય. ક્વેશ્ચન થાય કે કઈ રીતના? તો લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. માનો કે કોઈ અહીંયા સિટીઝન છે, એને ફરિયાદ છે એક્ઝિક્યુટિવ વિશે, પોલીસે એક્ઝિક્યુટિવમાં પોલીસનું સામેલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, પોલીસે કોઈ વ્યક્તિને અરેસ્ટ કરી લીધો ખોટી રીતે, સમજો, તો એ વ્યક્તિ ક્યાં જશે? જ્યુડિશરીમાં જશે, રાઈટ. એ જ્યુડિશરીમાં કોર્ટમાં જઈને કહેશે કે પોલીસે મને આ રીતના ખોટી રીતના અરેસ્ટ કર્યો છે. પછી જ્યુડિશરી બંનેની બાબત સાંભળશે, એક્ઝિક્યુટિવની અને આ વ્યક્તિની. જ્યુડિશરીને, કોર્ટને જે સાચું લાગશે એ પ્રમાણે નિર્ણય દેશે. એટલે આજે આખું સેપરેશન ઓફ પાવર હોવું જોઈએ. એ 3 અંગો સવારે પણ સમજાવ્યું હતું, ચેક્સ એન્ડ બેલેન્સ અલોંગ વિથ સેપરેશન ઓફ પાવર. આ જે કન્સેપ્ટ છે એ આખો રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ થાય એટલા માટે જરૂરી છે. એટલે એક બાજુ પોલીસ હશે અને એક બાજુ વ્યક્તિ હશે, કોર્ટમાં આ બાજુ જજ હશે. જજ બંનેની આર્ગ્યુમેન્ટ સાંભળશે, પોલીસની અને પર્સનની, અને પછી એના આધારે શું સાચું છે એના આધારે ડિસિઝન આપશે. એટલે જ હવે જો જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ એકબીજા સાથે મળેલા હોય, ફોર એક્ઝામ્પલ સેપરેશન ઓફ પાવર નથી, રાઈટ, તો આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિને ન્યાય મળશે? ક્યારેય નહીં મળે. કારણ કે જ્યુડિશરી છે એ જ એક્ઝિક્યુટિવ છે અને એક્ઝિક્યુટિવ છે એ જ્યુડિશરી છે. એટલે આ સેપરેશન જરૂરી છે, રાઈટ. એક રૂલ ઓફ લો, કાયદાનું શાસન એસ્ટાબ્લિશ થાય, ન્યાય મળી રહે, એટલા માટે આ સેપરેશન અને આ 3 અંગો જરૂરી છે, રાઈટ. ત્યારબાદ છે બંધારણમાં જે સુપ્રીમ કોર્ટ છે, ઇઝ ધ ફાઇનલ ઇન્ટરપ્રેટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કે બંધારણમાં જે કલમો લખી છે, હવે કલમોનો કોઈ શબ્દ લખ્યો છે અથવા વાક્યો લખ્યા છે તો એનો ઘણા બધા ઇન્ટરપ્રિટેશન મતલબ થતા હોય છે, રાઈટ. તો એમાં ફાઇનલ ઇન્ટરપ્રિટેશન શું થશે, એનો મતલબ શું છે, એ કોણ નક્કી કરશે? ધ આન્સર ઇઝ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ જે રીતે કહે એ પ્રમાણે બંધારણનું એમાંથી અર્થઘટન કરવાનું. ધીસ ઓલ્સો ઇઝ ensures the rule of law. Why Supreme Court? Because it is independent of legislative and executive, right? એટલે સુપ્રીમ કોર્ટનું ડિસિઝન ફાઇનલ રહેશે. આના જ આધારે કહી શકાય કે 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે રૂલ ઓફ લો ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે પાર્લામેન્ટ કોઈ પણ એવો બંધારણીય સુધારો કે કાયદો ના બનાવી શકે કે જેથી કરીને રૂલ ઓફ લોનું આખું વિભાવના જ તમે નાબૂદ કરી દો. એવો કાયદો કે બંધારણીય સુધારો તમે ના કરી શકો, એટલે કે પાર્લામેન્ટ એવું ના કરી શકે. એટલે કે રૂલ ઓફ લો ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન સ્ટેટેડ બાય ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઇન કેશવાનંદ ભારતી કેસ 1973, રાઈટ. ત્યારબાદ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ આફ્ટર કેશવાનંદ ભારતી કેસ 1980માં. બ્રીફલી આ ચુકાદો, કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આવ્યો 1973માં, રાઈટ. ત્યારબાદ 1976, 75 ઉપર આજે ઇમરજન્સી ચાલે છે. ઇમરજન્સી દરમિયાન 42નો બંધારણીય સુધારો આવે છે. આ બંધારણીય સુધારામાં ઇન્દિરા ગાંધી દ્વારા પાર્લામેન્ટને સંપૂર્ણ પાવર આપી દેવામાં આવે છે. એ એવું લખી દેવામાં આવે છે કે પાર્લામેન્ટ ઇઝ સુપ્રીમ. પાર્લામેન્ટ કેન ચેન્જ એની પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, રાઈટ. પાર્લામેન્ટને સુપ્રીમ પાવર આપી દેવામાં આવે છે 42માં બંધારણીય સુધારા દ્વારા. પણ અગેન સુપ્રીમ કોર્ટમાં આખો મુદ્દો જાય છે મિનર્વા મિલ્સ કેસ 1980માં. ત્યારે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે નો, પાર્લામેન્ટ ઇઝ નોટ સુપ્રીમ બટ કોન્સ્ટિટ્યુશન ઇઝ સુપ્રીમ. એટલે કે સંસદે પણ બંધારણીય દાયરામાં રહીને કાર્ય કરવાનું રહેશે.
બંધારણ સર્વોપરી છે, પાર્લામેન્ટ સર્વોપરી નથી. આ ચુકાદો આખો મિનર્વા મિલ્સ કેસમાં આવે છે. આ ચુકાદો આખો ઇન્ડિયન ડેમોક્રેસીમાં રૂલ ઓફ લો, કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી ઇસ્ટાબ્લિશ કરે છે. રાઈટ. એન્ડિંગમાં આપણે લખીશું કે નો ડાઉટ રૂલ ઓફ લો ઇઝ વેરી ઇસેન્શિયલ ફોર ડેમોક્રેસી અને વેરી ફર્સ્ટ સ્ટેપ ફોર ધ ડેમોક્રેસી, બટ નોટ ધ લાસ્ટ સ્ટેપ. એટલે કે રૂલ ઓફ લો કે કાયદો તો લખી દીધો, જ્યુડિશરી છે, એક્ઝિક્યુટિવ છે, લેજિસ્લેચર કાયદો બનાવે છે, રાઈટ. પણ શું ખાલી એટલાથી રૂલ ઓફ લો એન્શ્યોર થઈ જશે? નહીં થાય. એના માટે જરૂરી છે લોકોને કાયદાનું જ્ઞાન હોય, થોડું ઘણું લોકોમાં અવેરનેસ હોય. આજે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે મારી પાસે આટલા આટલા અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે. જો લોકોને જ પોતાના રાઇટ્સ વિશે, કાયદાઓ વિશે ખબર ના હોય તો પછી રૂલ ઓફ લો તમે કેવી રીતના એન્શ્યોર કરી શકો? રાઈટ. એટલે લોકોને એમ્પાવર કરવા જરૂરી છે. લોકોને કાયદાનું જ્ઞાન થાય, અધિકારોનું જ્ઞાન થાય એ જરૂરી છે. તો જ તમે સાચી રીતના રૂલ ઓફ લો લાવી શકો. પહેલી વસ્તુ. રાઈટ. નેક્સ્ટ, બીજું કે રૂલ ઓફ લોને તમારે એન્શ્યોર કરવું હોય દેશમાં, તો એને એન્શ્યોર કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ટૂલ્સ અથવા ઇન્સ્ટિટ્યુશન કઈ કઈ છે? પેલું છે પોલીસ, પર છે જ્યુડિશરી. રાઈટ. આ બે ઇન્સ્ટિટ્યુશન્સ એવી છે કે જે રૂલ ઓફ લોને અપહોલ્ડ કરવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જ્યુડિશરી સારી રીતના વર્ક કરશે, પોલીસ સિસ્ટમ સારી રીતના વર્ક કરશે તો જ તમે રૂલ ઓફ લો, કાયદાનું શાસન સુનિશ્ચિત કરી શકશો. એટલા માટે હાલમાં જ્યુડિશરીમાં જે પ્રોબ્લેમ્સ છે, લેક્યુના છે, એ દૂર કરીને જ્યુડિશિયલ રિફોર્મ્સ લાવવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસીસ. અને પોલીસમાં પણ જે પ્રોબ્લેમ્સ છે, પોલીસ રિફોર્મ્સ લાવીને, પોલીસ રિફોર્મ્સ કેના મુજબ લાવવાના? ધ આન્સર ઇઝ પ્રકાશસિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે 7 ડાયરેક્ટિવ્સ આપેલા છે. એ 7 ડાયરેક્ટિવ્સનું જો પાલન કરવામાં આવે અને એના આધારે પોલીસ રિફોર્મ્સ લાવવામાં આવે તો આપણે જ્યુડિશરી અને પોલીસને બંનેને એફિશિયન્ટ બનાવી અને રૂલ ઓફ લોને સાચી રીતના લોકશાહીમાં લાગુ કરી શકીએ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ રૂલ ઓફ લો. અહીંયા લાસ્ટમાં ફોકસ હતું ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસીસ. આ હમણાં હાલમાં ચર્ચિત મુદ્દો છે અને પોલીસ રિફોર્મ્સ ઓલવેઝ ડિસ્કશનમાં હોય જ છે. 1-2 મહિનામાં ક્યારેક ને ક્યારેક ન્યૂઝમાં આવતું જ હોય છે, એડિટોરિયલમાં. આના વિશે આપણે આગળ આખું જ્યુડિશિયલ રિફોર્મનો એક ટોપિક છે, એમાં વાત કરીશું. વોટ ઇઝ ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસીસ એન્ડ જ્યુડિશિયલ રિફોર્મ. આગળ વધીએ. વોટ ઇઝ રાઇટ્સ? વોટ આર ઇટ્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રાઇટ? આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, એમાં હું કંઈ સમજાવવા જેવું છે નહીં. યુ જસ્ટ રીડ ઇટ. અત્યારે સ્કીપ કરી દઉં છું ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર સ્કીપ કરીશું કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. ઇવન આની પછીનો ક્વેશ્ચન છે અબાઉટ થોટ્સ ઓફ મહાત્મા ગાંધી ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એ પણ તમે વાંચશો તો ખ્યાલ આવી જાય એવો છે. એટલે એ 2 ક્વેશ્ચન અત્યારે હું સ્કીપ કરી દઉં છું. આપણે હવે નેક્સ્ટ શરૂ કરીશું. વધીએ કે ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી, એના વિશે થોડીક ચર્ચા કરીશું. ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ ફંડામેન્ટલ ડ્યુટીઝ, એના વિશે ચર્ચા કરીશું. રાઈટ. ત્યારબાદ રાજ્યસભા, નેચર ઓફ કોન્સ્ટિટ્યુશન, રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, બ્લેન્ડિંગ છે એ કઈ રીતના છે એ જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાજ્યસભાની જરૂરિયાત શું છે, એમાં રિફોર્મ્સ કઈ રીતના છે એ, અને ત્યારબાદ લોકસભા અને રાજ્યસભાનું પાવર કમ્પેરિઝન, કે બંને પાસે કયા કયા પાવર છે અને એના વિશે વાત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ આર ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડીપીએસપી? આ સચ એ સિમ્પલ ક્વેશ્ચન છે. ઇટ લુક્સ વેરી સિમ્પલ. ઓકે, વોટ આર ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ? આ પહેલો ક્વેશ્ચન તો સિમ્પલ છે. વોટ ઇઝ ડિફરન્સ? બટ ધ ટ્રિકી પોઈન્ટ ઇઝ વાય. ડિફરન્સ શા માટે છે? ઇટ રિક્વાયર્સ કન્સેપ્ચ્યુઅલ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તો આપણે લેઆઉટમાં કંઈક આવું લખશું. વોટ ઇઝ રાઇટ્સ એન્ડ વોટ ઇઝ ફંડામેન્ટલ રાઇટ્સ, વોટ ઇઝ ડીપીએસપી, ઇન્ટ્રોડક્શનમાં બધું લખશું. ત્યારબાદ એ વચ્ચેનો ડિફરન્સ શું છે અને આ ડિફરન્સ હોવાનું કારણ શું છે. રાઈટ. વાય.
એટલે કે વાય ધેર ઇઝ ડિફરન્સ. તો રાઇટ્સ આર સિમ્પલ જસ્ટિફાઈડ ક્લેમ ઓર એન્ટાઇટલમેન્ટ ટુ ધ સિટીઝન, કે સ્ટેટ દ્વારા એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આ તમારી પાસે છે જ, આ તમારી પાસે હોવું જ જોઈએ. સિટીઝન્સ પાસે આ વસ્તુ ઓલરેડી છે અને રાજ્યની જવાબદારી છે કે આ વસ્તુ સિટીઝન્સને, નાગરિકોને કોઈ પણ રીતે પ્રોવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ, રાઇટ ટુ એજ્યુકેશન, આર્ટિકલ 21A, રાઇટ ટુ એજ્યુકેશન 86 બંધારણીય સુધારા દ્વારા 2002માં આ રાઇટ ફંડામેન્ટલ રાઇટ તરીકે ઇન્ક્લુડ કરવામાં આવ્યો હતો. એનો મતલબ શું? એટલે કે દરેક નાગરિક પાસે સામાન્ય શિક્ષણ હોય. 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ મળી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યની. એ બાળક પાસે પૈસા હોય કે ના હોય, એ ગરીબ હોય કે ના હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કે ગમે એટલો ગરીબ હોય, પણ એને શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની. રાઈટ? એનો મતલબ રાઇટ થાય કે હક, જસ્ટિફાઈડ ક્લેમ ઓર એન્ટાઇટલમેન્ટ ટુ ધ સિટીઝન. ઓકે, ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું? ધીસ ઇઝ ધ સિમ્પલ મિનિંગ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. એટલે કે એવા ઇસેન્શિયલ રાઇટ્સ કે બહુ જરૂરી છે માનવીના સર્વાંગી વિકાસ માટે, જે બહુ જરૂરી છે એવા અધિકારો કે હકો કે જે બંધારણમાં પાર્ટ 3માં લખેલા છે, આર્ટિકલ 14 થી 32 સુધીમાં, ધેટ આર કોલ્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. પછી બંધારણનો 5મો ભાગ કે જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, ગુજરાતીમાં કહીએ તો રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો. આ શું છે? આમાં એવા પ્રિન્સિપલનું લિસ્ટ છે. રાજ્યોને અમુક નીતિ નિર્દેશક, રાજ્યને અમુક સૂચનો કરેલા છે કે રાજ્ય એ આ સૂચનો મુજબ પોતાની નીતિઓ બનાવવી, આ સૂચનો મુજબ કાર્ય કરવું. અથવા તો રાજ્ય જ્યારે નીતિઓ બનાવે, રાઈટ, ત્યારે આ જે પ્રિન્સિપલ્સ, આ જે સિદ્ધાંતો લખાયેલા છે એનું અનુકરણ કરવું. ધેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન પાર્ટ 5 ઓફ ધ DPSP. રાઈટ? ડાયરેક્શન ટુ ધ સ્ટેટ્સ ફોર મેકિંગ લોસ. અહીં હું જ્યારે રાજ્યની વાત કરું છું એટલે માત્ર રાજ્ય સરકાર એવું નહીં, જસ્ટ એક બ્રોડ મિનિંગ, ઇટ્સ દેશ, આખો દેશ એટલે સરકાર. રાજ્ય સરકાર પણ હોય, કેન્દ્ર સરકાર પણ હોય, પાર્લામેન્ટ પણ હોય અને એસેમ્બલી પણ હોય. ડિફરન્ટ સિમ્પલ જોઈએ વેરી સ્પીડમાં, કે ફંડામેન્ટલ રાઇટ ઇઝ નેગેટિવ. નેગેટિવ ઇન ધ સેન્સ કે સ્ટેટ ઉપર એક ઓબ્લિગેશન મૂકે છે અથવા સ્ટેટ ઉપર પ્રોહિબિશન મૂકે છે કે તમારે આનું વાયોલેશન નહીં કરવાનું, અથવા તો સ્ટેટે ફોર એક્ઝામ્પલ રાઇટ ટુ ફ્રીડમ, રાઈટ, રાઇટ ટુ ફ્રીડમ આર્ટિકલ 19 છે, એ ફંડામેન્ટલ રાઇટ્સ છે. તો એનો મતલબ એવો થાય કે રાજ્યએ, પાર્લામેન્ટ અથવા વિધાનસભાએ એક કાયદા એવા નહીં બનાવવાના કે જેથી કરીને ફ્રીડમનું વાયોલેશન થાય. રાઈટ? જ્યારે DPSP ઇટ્સ પોઝિટિવ, એવું કે છે કે રાજ્યએ આવું કરવાનું, રાજ્યએ નીતિ અને કાયદાઓ આ પ્રમાણે બનાવવાના. એટલે રાજ્યને ઇનેબલ કરે છે, રાજ્યને આદેશ કરે છે કે તમે આવી રીતના કાર્ય કરો, અને ફંડામેન્ટલ રાઇટ રાજ્યને એવું કહે છે કે તમે આ કાર્ય ના કરો. રાઈટ? ઇન સિમ્પલ ટર્મ. ઓકે, ફોર એક્ઝામ્પલ ફ્રીડમનું વાયોલેશન ના કરો. રાઈટ? ત્યારબાદ સેકન્ડ ડિફરન્સ, જસ્ટિસિએબલ. તો ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થાય રાજ્ય દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા, તો કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. એટલે કે એનું તમે ડિમાન્ડ કરી શકો કે અમારા રાઇટ્સ ફૂલફિલ થાય. દેટ ઇઝ આર્ટિકલ 32. DPSPમાં આર્ટિકલ 37માં એવું લખેલું છે કે ઇટ ઇઝ નોટ જસ્ટિસિએબલ. એટલે ઇન કેસ રાજ્ય માનો કે આ આદેશોનું પાલન ના કરે, તો કોઈ સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈને એવું ના કહી શકે કે આ રાજ્યની જવાબદારી છે કે મને આ મળે છે. આ રાજ્ય માટે વોલ્યુન્ટરી છે. રાજ્યની ઈચ્છા થાય, રાજ્ય પાસે રિસોર્સિસ હોય, સમય હોય, તો એને અનુસાર આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સને ફોલો કરવામાં આવશે. એટલે કે રાજ્ય માટે કમ્પલસરી નથી. અગેન રાજ્યનો મિનિંગ લેજો બ્રોડ, નોટ જસ્ટ સિમ્પલ રાજ્ય એટલે રાજ્ય સરકાર કે ગુજરાત એવું નહીં, બ્રોડ મિનિંગ. રાઈટ? એટલે ઇટ ઇઝ વોલ્યુન્ટરી ફોર સ્ટેટ્સ એન્ડ નોન જસ્ટિસિએબલ. એટલે તમે કોર્ટમાં જઈને એનું ડિમાન્ડ ના કરી શકો, પણ ફંડામેન્ટલ રાઇટના કેસમાં તમે ડિમાન્ડ કરી શકો. આર્ટિકલ 32 અંતર્ગત જે 5 રીટ છે, રાઈટ, હેબિયસ કોર્પસ, મેન્ડામાસ, પ્રોહિબિશન, સર્ટ્યોરારી એન્ડ કો વોરંટો. રાઈટ? આ રીટનો ઉપયોગ કરીને તમે એને જસ્ટિસિએબલ બનાવી શકો. ત્યારબાદ અગેન કીધું મેન્ડેટરી ફોર ધ સ્ટેટ્સ એન્ડ વોલ્યુન્ટરી ફોર ધ સ્ટેટ્સ, DPSP. ત્યારબાદ ફંડામેન્ટલ રાઇટ્સમાં તમે જોશો તો એક મેઇનલી એનો એમ એ છે કે પોલિટિકલ ડેમોક્રેસીને અચીવ કરવી. રાઈટ? કે બધાને હકો મળી રહે. ફોર એક્ઝામ્પલ ઇક્વાલિટી બિફોર લો, લિબર્ટી, આ બધી પોલિટિકલ ડેમોક્રેસીને અચીવ કરવા માટેના
હકો છે. જ્યારે ડીપીએસપીમાં તમે જોશો તો સોશિયલ જસ્ટિસ છે, ઇકોનોમિક જસ્ટિસ, પ્રિવેન્શન ઓફ કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ, આર્ટિકલ 39C, એવું બધું લખેલું છે. તો એનો મેઇન એમ એ છે કે સોશિયલ અને ઇકોનોમિક ડેમોક્રેસી આવી શકે, રાઈટ. ત્યારબાદ પાંચમું છે ડુ નોટ રિક્વાયર લેજિસ્લેશન ટુ એન્ફોર્સ. ફંડામેન્ટલ રાઇટ બાય ડિફોલ્ટ એન્ફોર્સ છે જ, રાઈટ. કે રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ ટુ લિબર્ટી, એના માટે કોઈ અલગ કાયદાની જરૂર નથી. નો ડાઉટ અમુક એવા છે, ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 17 અનટચેબિલિટી લખેલું તો છે, પણ એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અલગ કાયદાઓ બનાવેલો છે, એ વાત અલગ છે. પણ સચે ડાયરેક્ટલી ઇન્ફ્લુઅન્સ કરવા માટે, ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે કોઈ અલગ કાયદાની જરૂર નથી ફંડામેન્ટલ રાઇટ. પણ ડીપીએસપીને તમારે લાગુ પાડવા માટે સ્પેશિયલ કાયદાઓ બનાવવા પડશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 41માં રાઇટ ટુ વર્ક લખેલું છે, રાઈટ. કે રાજ્યએ એવો પ્રયાસ કરવો કે જેથી કરીને લોકોને કાર્ય કરવાનો અધિકાર મળી શકે, બધા લોકોને કામ મળી શકે, રાઈટ. તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પાર્લામેન્ટ દ્વારા નરેગા એક્ટ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બહાર પાડવામાં આવ્યો, એક પસાર કર્યો. આ એક્ટ મુજબ બધા લોકોને અનસ્કિલ્ડ લેબર્સને કાર્ય મળી શકે એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું, રાઈટ. તો ધીસ આર ધ સિમ્પલ ડિફરન્સ. ત્યારબાદ ફંડામેન્ટલ રાઇટ્સ આર બોથ, મીન્સ ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક એન્ડ કલેક્ટિવ. અમુક રાઇટ્સ છે, ફોર એક્ઝામ્પલ રાઇટ ટુ લિબર્ટી, તો એ કોઈ એક ઇન્ડિવિડ્યુઅલને આપે છે. દરેક ઇન્ડિવિડ્યુઅલ માટે લિબર્ટી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સમ આર કલેક્ટિવ, ફોર એક્ઝામ્પલ રિલિજિયસ રાઇટ, આર્ટિકલ રિલિજિયસ રાઇટ ઓર આર્ટિકલ 29 and 30 માઇનોરિટી રાઇટ્સ. ધીસ આર અવેલેબલ ટુ ફૂલ કમ્યુનિટી, રાઈટ. કે આખી કમ્યુનિટીને સુનિશ્ચિત કરે છે. પણ જ્યારે ડીપીએસપી છે ઓલ આર કલેક્ટિવ, કે આખી કમ્યુનિટીની વાત કરે છે, એમાં કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ વિશે કોઈ ચર્ચા એવી નહીં આવે, રાઈટ. ત્યારબાદ છે તો કોઈ કાયદો એવો હોય કે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન કરે, રાઈટ, તો સુપ્રીમ કોર્ટ દ્વારા એને આર્ટિકલ 13 મુજબ એને અનકોન્સ્ટિટ્યુશનલ ઠેરાવી શકાય, જો એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કરતો હોય તો, રાઈટ. પણ અહીંયા કાંઈ એવું નથી. સુપ્રીમ કોર્ટ એવું એવી રીતના કોઈ ડીપીએસપીનો હવાલો લઈ અને કોઈ કાયદાનું ડીપીએસપીનું વાયોલેશન થાય છે એના આધાર મુજબ સુપ્રીમ કોર્ટ કોઈ કાયદાને ખારિજ ના કરી શકે, રાઈટ. ત્યારબાદ છે જ્યુડિશિયલ રિવ્યુ ઇઝ પોસિબલ, એટલે એવું કહી શકાય કે આર્ટિકલ 13 આ જ્યુડિશિયલ રિવ્યુ દ્વારા આખું ઇન્શ્યોર કરવામાં આવે છે. ડીપીએસપીમાં જ્યુડિશિયલ રિવ્યુ ના થઈ શકે. ત્યારબાદ છે આનું એક્ઝામ્પલ દેવું હોય, સવારે જ વારંવાર એક્ઝામ્પલ આવશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, એમાં સેક્શન 66A હતો કે જે ઓનલાઈન ફ્રીડમ, ઇન્ટરનેટ ફ્રીડમનું વાયોલેશન કરતો હતો, રાઈટ. તો એના આધારે એક શ્રેયા સિંઘલ ફેમસ કેસ છે, શ્રેયા સિંઘલ કેસ 2015માં. આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે અને સેક્શન 66 એને રિપીલ કરી દે છે, એટલે સેક્શન 66 એની નાબૂદી કરી દે છે આઈટી એક્ટમાંથી. તો ધીસ ઇઝ જ્યુડિશિયલ રિવ્યુ કે જેણે રાઇટ ટુ ફ્રીડમ આર્ટિકલ 19નું વાયોલેશન કરેલું હતું, એટલે સુપ્રીમ કોર્ટ એનું જ્યુડિશિયલ રિવ્યુ કરીને એને એબ્રોગેટ એટલે કે રિપીલ કરી દે છે. ત્યારબાદ છે રીઝન્સ ફોર ધીસ ડિફરન્સ. ડિફરન્સ શું છે? ડિફરન્સ તો આપણે જોયો કે એક મેઇન ડિફરન્સ જસ્ટિસિએબલ છે અને એક જસ્ટિસિએબલ નથી. ફંડામેન્ટલ રાઇટ્સ આર જસ્ટિસિએબલ while DPSP are not justiciable. તો હવે ક્વેશ્ચન એ છે કે વાય ફંડામેન્ટલ રાઇટ્સ આર મેડ જસ્ટિસિએબલ? જ્યારે ડીપીએસપી તો જસ્ટિસિએબલ નથી બનાવ્યા, તો આપણે ઓકે ફંડામેન્ટલ રાઇટ્સને જસ્ટિસિએબલ બનાવવાનું મેઇન કારણ પેલું કે એન્સ્યોર્સ બેઝિક નીડ ઓફ હ્યુમન બિંગ. આ વસ્તુ એવી છે, લિબર્ટી, ફ્રીડમ, આ હ્યુમન બિંગની બેઝિક નીડ છે, રાઈટ. એટલે એને સુનિશ્ચિત કરવું એ રાજ્યની જવાબદારી છે, અને જો ના ફૂલફિલ થાય તો કોર્ટે એ સુનિશ્ચિત કરાવવામાં હેલ્પ કરવી. ત્યારબાદ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બિંગ, આ બે વસ્તુ તો જોઈએ. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ ઇસેન્શિયલ ટર્મ ઓન સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી. આપણે સવારે જ આખી થિયરીની ચર્ચા કરી હતી કે સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરીમાં બે પાર્ટી હોય છે, એક બાજુ સિટીઝન હોય છે, એક બાજુ સ્ટેટ હોય છે. ડેમોક્રેસીમાં સત્તાનું ઓરિજિન સિટીઝન્સમાંથી થાય છે. બધી સત્તા નાગરિકો પાસે હોય, નાગરિકો રાજ્યને સત્તા આપે છે, પાવર આપે છે, રાઈટ. કે તમે રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે આ અમે તમને પાવર આપીએ છીએ, આ પાવરનો ઉપયોગ કરીને તમે અમારા હકોનું પ્રોટેક્શન કરો. એટલે કે આ એક કોન્ટ્રાક્ટ છે. નાગરિકો રાજ્યને પાવર આપે છે અને રાજ્ય એ પાવરનો ઉપયોગ કરીને રાઇટ્સનું પ્રોટેક્શન કરે છે. અને જો રાઇટ્સનું એટલે કે પ્રોટેક્શન કરે છે એટલે કે આ સ્ટેટની જવાબદારી બની જાય છે. અને જો સ્ટેટ આ રાઇટ્સનું પ્રોટેક્શન કરવામાં નિષ્ફળ જાય અથવા તો કોઈ રીતે પ્રોટેક્શન ના કરે
રાઈટ. તો સિટીઝન્સને એનો ન્યાય મળવો જરૂરી છે અને સિટીઝન્સ જ્યુડિશરીમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં જઈ અને કે મને મારા રાઇટ્સ એન્શ્યોર કરો, રાઈટ, કે મારી સોશિયલ કોન્ટ્રાક્ટ જે છે એ ફૂલફિલ નથી થતો, મારી પાસે રાઇટ્સ હોવા જોઈએ, એટલે આને જસ્ટિસિએબલ બનાવ્યા હતા, રાઈટ. ઇટ્સ ઇસેન્શિયલ ટર્મ ઓન સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી. ત્યારબાદ બીજું નેક્સ્ટ કે આપણે ચર્ચા કરીએ છીએ કે વાય ફંડામેન્ટલ રાઇટ્સ આર જસ્ટિસિએબલ. એમાં 3 તો મેઇન ચર્ચા કરીએ. નેક્સ્ટ છે જે મોસ્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફોર એક્ઝામ્પલ લિબર્ટી, ફ્રીડમ, ઇક્વાલિટી, ધીસ ઓલ આર પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે કે પાર્લામેન્ટ એમાં અમેન્ડમેન્ટ કે એને વાયોલેટ ના કરી શકે, એવા કાયદા ના બનાવી શકે કે જેથી કરીને વાયનું વાયોલેશન થાય. નેક્સ્ટ કે ઇટ ઇઝ ઇસેન્શિયલ ફોર ડેમોક્રેસી. ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 14, આપણે રૂલ ઓફ લો વિશે ડિટેલમાં ચર્ચા કરી કે રૂલ ઓફ લો છે તો ડેમોક્રેસી છે એવું કહી શકાય, રાઈટ. તો કે જો તમારે ડેમોક્રેસી એન્શ્યોર કરવી હોય તો રૂલ ઓફ લો હોવું જરૂરી છે, નહીતર તો રાજાશાહી અને તાનાશાહી બની જાય. ઓકે, એ જ ચર્ચા કરી કે વાય નીડ ઓફ જસ્ટિસિએબિલિટી ઇન ફંડામેન્ટલ રાઇટ. પણ ડીપીએસપીને જસ્ટિસિએબલ નહીં બનાવવા પાછળનું કારણ શું? આને કેમ આપણે જસ્ટિસિએબલ નથી કહેતા, અથવા તો આને કેમ આપણે એવી રાજ્યની જવાબદારી ઉપર વોલ્યુન્ટરી મૂકી દીધું છે કે રાજ્યની ઈચ્છા થાય, રિસોર્સિસ હોય તો મુજબ જ આ ફૂલફિલ કરવાનું. વાય ઇટ ઇઝ નોન જસ્ટિસિએબલ ડીપીએસપી? ધ રીઝન ઇઝ પેલું કે જ્યારે દેશ આઝાદ થયો, રાઈટ, ત્યારે રાજ્ય પાસે એટલા બધા રિસોર્સિસ નહોતા હતા. દેશ નવો 1947માં આઝાદ થયો હતો કે જેથી કરીને આમાં જે પ્રિન્સિપલ લખ્યા છે એ બધાને ફૂલફિલ કરી શકાય. એવી સમય પણ યોગ્ય ન હતો, કારણ કે હજી તો રજવાડાનું એકત્રીકરણ થતું હતું, ઇન્ટરનેશનલ સિચ્યુએશન્સ પણ કંઈક અલગ હતી, રાઈટ. બધા રજવાડાઓ તો અલગ અલગ રિજિયન્સ હતા, એકબીજા સાથે કન્ફ્લિક્ટમાં હતા, એવું બધું હતું. એટલે પરિસ્થિતિ યોગ્ય ન હતી અને રાજ્ય પાસે એટલા રિસોર્સિસ પણ ન હતા જેથી કરીને આ બધા પ્રિન્સિપલ્સનું એકસાથે ફૂલફિલ કરી શકાય. રાજ્ય બધા પ્રિન્સિપલનું એકસાથે ફૂલફિલમેન્ટ કરી શકે એવા રિસોર્સિસ ન હતા, એટલે એને ડાયરેક્ટલી જસ્ટિસિએબલ બનાવ્યા ન હતા. પેલું રીઝન. બીજું રીઝન કે ત્યારે પોલિટિકલ એન્ડ સોશિયલ કન્ડિશન્સ એવી બધી અનુકૂળ ન હતી કે જેથી કરીને તમે બધાને એક સાથે લાવી શકો. ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 44 કે જે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે, યુસીસી. ઇવન આજે પણ એવી પરિસ્થિતિ કે એવી સોશિયલ કન્ડિશન નથી કે જેથી કરીને રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાવી શકે, કે સોશિયલ કન્ડિશન એન્ડ પોલિટિકલ કન્ડિશન ડિફરન્ટ છે, એટલે કે અનુકૂળ નથી. એટલે આ પ્રિન્સિપલનું રાજ્ય ઉપર વોલન્ટરી છોડી દેવામાં આવ્યા. એટલે કે જ્યારે પરિસ્થિતિ અને સમય અનુકૂળ બનતો જશે, રાજ્ય પાસે જેમ રિસોર્સિસ આવતા જશે એમ એ ધીરે ધીરે એક પ્રિન્સિપલને ફૂલફિલ કરતા જશે અને ડીપીએસપીને કમ્પ્લીટલી ફૂલફિલ કરશે. ફોર એક્ઝામ્પલ કે એક આર્ટિકલ હતો, આર્ટિકલ 14, કે જેમાં વિલેજ પંચાયતની વાત કરીએ, રાઈટ. કે દેશ આઝાદ થયો ત્યારે તો હજી લોકલ લેવલ ઉપર જે પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન પ્રિપેર કરવી એટલી બધી હજી આપણી પાસે એક્સપર્ટાઇઝ પણ નથી અને સમય અને રિસોર્સિસ પણ ન હતા, બરાબર. પણ 1992માં એવું લાગ્યું કે હવે આપણે નેશનલ લેવલ ઉપર અને સ્ટેટ લેવલ ઉપર ગવર્મેન્ટને વ્યવસ્થિત એસ્ટાબ્લિશ કરી દીધી છે, તો આપણે ડેમોક્રેસીને વધારે ઊંડી બનાવવા માટે, ડીપન બનાવવા માટે એક થર્ડ ટાયરની એટલે કે વિલેજ પંચાયતની ઇન્સ્ટિટ્યુશન્સની રચના કરવાની જરૂર છે. એટલે આપણે 73rd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ દ્વારા પાર્લામેન્ટે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરી. 1992 પહેલાં આર્ટિકલ 14માં જ હતું, પણ એને બંધારણીય સુધારા દ્વારા હવે એને એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. તો આ એ બતાવે છે કે સમય અનુસાર, સંજોગો અનુસાર, રિસોર્સિસ અનુસાર, સોશિયલ પોલિટિકલ કન્ડિશન્સ અનુસાર એક પ્રિન્સિપલને ફૂલફિલ કરતા જાય છે રાજ્ય, રાઈટ. કન્ક્લુઝન એટલે જનરલ એવું કહી શકે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી બંને સાથે મળીને એક સુશાસન સુનિશ્ચિત કરે છે અને એ ડેમોક્રેસી માટે જરૂરી છે, રાઈટ. નેક્સ્ટ છે વોટ આર ફીચર્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ એફડી. તો આમાં બેઝિક ફંડામેન્ટલ ડ્યુટી શું છે? જો એઝ ઇટ ઇઝ ડાયરેક્ટલી તમને કોઈ કીધું હોત કે વોટ આર ફંડામેન્ટલ ડ્યુટીઝ, તો બની શકે કે તમે બધી 1, 2, 3, 11 ફંડામેન્ટલ ડ્યુટીઝને લિસ્ટ આઉટ કરી દો. ઇટ ઇઝ વેરી ઇઝી. બટ હિયર વી આર આસ્ક અબાઉટ ફીચર્સ એન્ડ સિગ્નિફિકન્સ. ફંડામેન્ટલ ડ્યુટીઝના ફીચર્સ શું છે અને એનું મહત્વ શું છે? તો આપણે 2 વસ્તુ લખવાની છે. ઇન્ટ્રોડક્શનમાં એનું બેઝિક્સ લખશું, ત્યારબાદ એનું સિગ્નિફિકન્સ, ફીચર્સ અને સિગ્નિફિકન્સ વિશે, અને લાસ્ટમાં કન્ક્લુઝન વિશે. શરૂઆત કરીશું. ઇન્ટ્રોડક્શનમાં એવું લખી શકાય
કે મહાત્મા ગાંધીએ એવું કીધેલું કે ટ્રુ સોર્સ ઓફ રાઇટ ઇઝ ડ્યુટી, રાઈટ. એટલે આ કોટેશન ઇટ સેલ્ફ સિગ્નિફાઈઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડ્યુટી, કે ડ્યુટીનું મહત્વ શું છે એ આ કોટેશનમાંથી જ તમને મળી જાય છે. ત્યારબાદ છે ડ્યુટી. વોટ ઇઝ ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓર ડ્યુટીઝ? ફરજ શું છે? સિમ્પલ, કે જવાબદારી. રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઓર ઇન્સ્ટિટ્યુશન. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ તરીકે તમારી જવાબદારી શું છે? તો કે સારી રીતના ભણવું અને સારામાં સારા માર્ક્સ લાવો એક્ઝામમાં. તો એ આપણી એક સ્ટુડન્ટ તરીકેની ડ્યુટી થઈ જાય. શિક્ષકની ફરજ શું છે? તો એક વિદ્યાર્થીઓને સમજમાં આવે રીતના સારી રીતના ભણાવવું એક શિક્ષકની જવાબદારી છે. તો એ જવાબદારીને જ ફરજ કહીએ છીએ. ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઓર ઇન્સ્ટિટ્યુશન. ઓરિજિનલી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કોઈ આવી ફંડામેન્ટલ ડ્યુટી વિશે ચર્ચા નથી કરવામાં આવી, પણ 1976માં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, કટોકટીનો સમય હતો, ત્યારે સવર્ણસિંહ કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટીની ભલામણ દ્વારા 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ આખો પાસ કરવામાં આવે છે. અને આ 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટની અંતર્ગત એક પ્રોવિઝન એવું હોય છે કે જેના દ્વારા પાર્ટ 4A એડ કરવામાં આવે છે. અને આ પાર્ટની અંદર આર્ટિકલ 15(1)A એડ કરવામાં આવે છે. એ આખો 10 ફંડામેન્ટલ ડ્યુટી ત્યારે એડ કરવામાં આવે છે. 10 ફંડામેન્ટલ ડ્યુટી. પણ આગળ જતા વર્ષ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા એક 11મી ફંડામેન્ટલ ડ્યુટી કે જે એજ્યુકેશન વિશેની છે એ એડિશન કરવામાં આવે છે. તો આ બે સુધારા 42nd અને 86 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ દ્વારા ફંડામેન્ટલ ડ્યુટીને એડ કરવામાં આવે છે. એ ઇન્ટ્રોડક્શનમાં બેઝિક્સ લખી દીધું એટલું. ત્યારબાદ ટીચર્સ સ્પીડમાં જઈશું. સમ આર મોરલ્સ. ફોર એક્ઝામ્પલ, આર્ટિકલ 51A પહેલી ડ્યુટી છે તો કે નેશનલ ફ્લેગ, કોન્સ્ટિટ્યુશનને આદર આપવો. ધીસ આર મોરલ ડ્યુટી, રાઈટ. ધીસ ડ્યુટીઝ આર પાર્ટ ઓફ ઇન્ડિયન ટ્રેડિશન. જેમ કે માનવતા, ટુ ડેવલપ હ્યુમેનિઝમ. આર્ટિકલ 51A(H) એવું લખ્યું છે કે હ્યુમેનિઝમનો વિકાસ કરવો. ત્યારબાદ પ્રમોટિંગ યુનિટી, એટલે કે હાર્મોની ઇન ડાયવર્સિટી. આ બધી છે આપણે ઇન્ડિયન ટ્રેડિશનનો ભાગ છે, રાઈટ. ઇન્ડિયન કલ્ચરનો ભાગ છે. તો એને જ આપણે આખો સિટીઝન્સ આ કલ્ચરનો ભાગ બને અને સારી રીતના કલ્ચરને ઇન્વાઇબ પોતાના વિચારોમાં કરી શકે, એટલા માટે આ ડ્યુટી જરૂરી છે. ત્યારબાદ FDR ઓનલી ફોર સિટીઝન્સ. ફંડામેન્ટલ રાઇટ્સ આર અવેલેબલ ટુ સિટીઝન્સ એન્ડ ફોરેનર્સ રિસાઇડિંગ ઇન ઇન્ડિયા, રાઇટ. બટ ફંડામેન્ટલ ડ્યુટીઝ આર ઓનલી ફોર સિટીઝન્સ, નોટ ફોર ફોરેનર્સ, રાઇટ. દે આર નોટ જસ્ટિસિએબલ. ફંડામેન્ટલ ડ્યુટીનું વાયોલેશન થાય તો કોઈ પણ વ્યક્તિ કે સરકાર સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં કે ક્યાંય પણ જ્યુડિશિયરીમાં જઈને હું ના કહી શકે કે તમે આને આ પ્રમાણે એનું સજા કરો કે આવી રીતના કરો, એટલે કે જસ્ટિસિએબલ નથી. એના વાયોલેશન માટે કોઈ પનિશમેન્ટ નથી. હા, પણ જો એના આધારે કોઈ લો બનાવવામાં આવેલો હોય અને પણ એ લોનું વાયોલેશન કરવામાં આવે તો એની અંતર્ગત પનિશમેન્ટ મળી શકે, રાઈટ. સેકન્ડ, પાર્લામેન્ટ કેન મેક લોસ ટુ એન્ફોર્સ ધીસ FD, રાઈટ. હવે એનું મહત્વ શું છે? પેલું, દે આર રિમાઇન્ડર ટુ સિટીઝન્સને એવી યાદ દેવડાવે છે કે તમને ફંડામેન્ટલ રાઇટ્સ દ્વારા પાર્ટ 3માં મૂળભૂત હકો આપવામાં આવેલા છે. તો હવે તમારી એટલે કે નાગરિકોની જવાબદારી બને છે કે આ ડ્યુટીઝનું પણ પાલન કરો. એક હાથેથી લ્યો, એક હાથેથી દ્યો, રાઈટ. તો તમને ફંડામેન્ટલ રાઇટ્સ દીધા છે તો તમે સામે નાગરિક પણ રાજ્યની એવી એસ્યોરિટી આપે કે એની ફરજોનું પાલન કરશે, રાઈટ. રિમાઇન્ડર ટુ ધ સિટીઝન. સેકન્ડ, ડેવલપિંગ પીસફુલ સોસાયટી. જો બધા સિટીઝન્સ આ ડ્યુટીનું પાલન કરે તો એક શાંતિપૂર્ણ સમાજની રચના કરી શકાય. ફોર એક્ઝામ્પલ, જો બધા એમ એક લખેલું છે, એક ડ્યુટી છે પ્રમોટિંગ હાર્મોની ઇન ડાયવર્સિટી, કે અલગ અલગ ધર્મો, જાતિઓ વચ્ચે એક ભાઈચારાની ભાવના પ્રગટ થાય તો તમારી સોસાયટી પીસફુલ બનશે. ઇટ ઇઝ સિગ્નિફાઈઝ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ. નેક્સ્ટ, કે સેન્સિટાઇઝ ધ પીપલ ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ. અત્યારે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની જે આખું ડિબેટ ચાલે છે, પણ જો બધા લોકો આ ડ્યુટીનું પાલન કરે અને મીન્સ ઇન્ડિયન સિટીઝન્સ, અને એક એન્વાયરમેન્ટ પ્રત્યે એની સેન્સિટિવિટી ડેવલપ થાય તો તમારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અગેન્સ્ટમાં તમે સારી રીતના લડી શકશો. નેક્સ્ટ ઇઝ કે સમાજમાં જે પેટ્રિયાર્ચી અત્યારે પ્રવર્તમાન છે, પિતૃસત્તાત્મક સમાજ છે, આ પિતૃસત્તાત્મકની ભાવનાને મગજમાંથી તોડવા માટે, સમાજમાંથી કાઢવા માટે પણ આ ડ્યુટી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, એમાં એક ડ્યુટી લખેલી છે પ્રમોટિંગ ડિગ્નિટી ઓફ વુમેન. તમારે વુમેનની ડિગ્નિટી પ્રમોટ કરવી હોય, રાઈટ, એન્શ્યોર કરવી હોય તો પિતૃસત્તાત્મક ભાવનાને મગજમાંથી કાઢવી પડે, ત્યારે જ તમે
વુમેનની ડિગ્નિટીને એન્સ્યોર કરી શકો. રાઈટ. નેક્સ્ટ છે ટુ પ્રિઝર્વ રિચ કલ્ચર. આપણું જે હેરિટેજ કલ્ચર ટ્રેડિશન્સ છે એને પ્રિઝર્વ કરવા માટે પણ આપણને આદેશ કરે છે. ફોર એક્ઝામ્પલ, પ્રિઝર્વ ધ કલ્ચર એન્ડ હેરિટેજ, ઇટ ઇઝ લિસ્ટેડ ઇન આર્ટિકલ 51A(f) ત્યારબાદ છે હેલ્પ્સ કોર્ટ ટુ એક્ઝામિન વેલિડિટી ઓફ સર્ટેન લોઝ. અમુક કાયદાઓ એવા બનાવ્યો હોય રાજ્ય દ્વારા, વિધાનસભા દ્વારા, પાર્લામેન્ટ દ્વારા, કે જ્યુડિશિયલ રિવ્યુ વખતે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આનો એક રેફરન્સ લઈ શકે કે આ ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, આને રિલેટેડ છે, એટલે અમે આને વેલિડિટી કરીએ છીએ. રાઈટ. તો ઓવરઓલ કે ઇટ બુસ્ટ મોરલ કેરેક્ટર એન્ડ જો બધા સિટીઝન્સ આનું પાલન કરે તો દેશના જે પ્રિએમ્બલમાં જે આપણે બંધારણમાં ગોલ લખેલા છે કે બંધારણનો પર્પઝ શું છે, આન્સર ઇઝ કે પ્રિએમ્બલમાં જે વસ્તુ લખેલી છે એ અચીવ થાય એ જ આપણા બંધારણનો હેતુ છે. તો જો બધા લોકો આ ફંડામેન્ટલ ડ્યુટીઝનું પાલન કરે સારી રીતને તો આપણા બંધારણના જે ઉદ્દેશો છે એ સિદ્ધ આસાનીથી થઈ શકશે. રાઈટ. ત્યારબાદ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ બ્લેન્ડિંગ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. એનાલાઇઝ. ઓકે. હિયર ધ કી ટર્મ ઇઝ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી એન્ડ બ્લેન્ડિંગ. 3 ટર્મના આધારે આપણે આખો ક્વેશ્ચનનો આન્સર ફ્રેમ કરવાનો છે અને ધ આન્સર ઇઝ એનાલાઇઝ. જોઈએ લેઆઉટ કઈ રીતના બનાવશું. પહેલાં તો આપણે કોન્સ્ટિટ્યુશન વિશે બેઝિક લખીશું, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે. ત્યારબાદ બંધારણમાં એવા કયા આર્ટિકલ્સ છે, કઈ જોગવાઈઓ છે કે જે એવું કહે છે કે બંધારણ એક રિજિડ છે. ત્યારબાદ આ રિજિડિટીની જરૂરિયાત શું પડી કે જેથી કરીને આપણે રિજિડ આર્ટિકલ્સ બંધારણમાં મૂકવા પડ્યા, બંધારણને આટલું રિજિડ બનાવવું પડ્યું. ત્યારબાદ અમુક ફીચર્સ ફ્લેક્સિબલ છે કે જેને ચેન્જ કરી શકાય અથવા તો કઈ રીતના ચેન્જ કરી શકાય છે આગળ જોઈશું આન્સરમાં, અને એની જરૂરિયાત શું પડી. રાઈટ. આ 4 વસ્તુમાં આપણી બોડી પાર્ટ ફ્રેમ થશે. ત્યારબાદ કન્ક્લુઝન કે સિમ્પલ કોઈ આઈડિયા સાથે સક્સેસફુલ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી સમરાઇઝ કરીને લખી દેવાનું. ત્યારબાદ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આવો ક્વેશ્ચન હોય કે જ્યારે ઇન્ટ્રોડક્શન મળવું મુશ્કેલ હોય તો અમુક આઈ કેચિંગ બાબત મૂકી દેવાની કે આવું ડેટ છે ફેક્ચ્યુઅલ કે જેથી કરીને પેપર ચક્કરને આમ થોડુંક નવાઈ લાગે કે આને ઘણી બધી ખબર છે કે 26 નવેમ્બર 1949 આપણે એડોપ્ટ કર્યું હતું, કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીએ બનાવી દીધું, આને બ્લેન્ડિંગ અને છે. હવે આર્ટિકલ 368 આધારે આ આખું ડિસાઇડ કરીશું કે બ્લેન્ડિંગ અને રિજિડિટી, બ્લેન્ડિંગ શું છે અને રિજિડિટી શું છે. આર્ટિકલ 368માં બંધારણની અમેન્ડ કઈ રીતના કરવું, બંધારણની સુધારા કઈ રીતના લાવવા એના વિશે ચર્ચા છે. રાઈટ. તો રિજિડિટી એટલે કે બંધારણને જો અમેન્ડ કરવામાં બહુ તકલીફ પડતી હોય, બહુ કોમ્પ્લેક્સ પ્રોસિજર ફોલો કરવી પડતી હોય, ધેટ મીન્સ ઇટ ઇઝ રિજિડ. પણ બંધારણને અમેન્ડ કરવામાં, સુધારા લાવવામાં જો હાવ સિમ્પલ પ્રોસિજરથી જો તમે સુધારા લાવી શકતા હોય તો ઇટ મીન્સ ઇટ ઇઝ ફ્લેક્સિબલ. તો આપણે એવું જોવાનું છે બંધારણમાંથી કે આર્ટિકલમાં કઈ બાબત એવી છે, કયું પ્રોવિઝન એવા છે કે જે રિજિડિટી બતાવે છે અને સાથોસાથ ફ્લેક્સિબિલિટી પણ બતાવે છે. એ પહેલાં આપણે આર્ટિકલ 368નું થોડી ચર્ચા કરી લઈએ કે એમાં 3 રીતે બંધારણની સુધારા કરી શકાય છે. ધ ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ મેજોરિટી. અમુક બંધારણની સુધારા એવા છે, ફોર એક્ઝામ્પલ કોઈ રાજ્યનું નામ ચેન્જ કરવું હોય, ગુજરાતનું કોઈ નામ ચેન્જ કરવું હોય, નેક્સ્ટ બીજું નામ આપવું હોય તો એક સિમ્પલ મેજોરિટી દ્વારા પાર્લામેન્ટમાં સિમ્પલ મેજોરિટી એટલે પ્રેઝન્ટ એન્ડ વોટિંગની 50% મેજોરિટી દ્વારા આ બંધારણ સુધારો લાવી શકાય. તો કે સચેજ આ સુધારો ડાયરેક્ટલી આર્ટિકલ 368 અંતર્ગત નહીં આવે, પણ આ રીતના બંધારણને અમેન્ડ કરી શકાય. આર્ટિકલ 368 અંતર્ગત આ બંને આવશે. ત્યારબાદ છે સ્પેશિયલ મેજોરિટી. અમુક બંધારણની સુધારા એવા છે કે જેમાં સ્પેશિયલ મેજોરિટી એટલે કે 2/3 ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ પ્લસ 50% ઓફ ટોટલ મેમ્બરશિપ, સ્પેશિયલ મેજોરિટી દ્વારા બંધારણને અમેન્ડ કરી શકાય. ત્યારે અમુક સુધારા એવો હોય કે જે ફેડરલ ફીચર્સને અફેક્ટ કરતા હોય તો એના માટે તમારે સ્પેશિયલ મેજોરિટીની સાથોસાથ 50% સ્ટેટની અપ્રુવલ જરૂરી છે, 50% રાજ્યોની વિધાનસભાની અપ્રુવલ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ જીએસટી 101st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ દ્વારા જીએસટી જે લાવવામાં આવ્યો તો એ બંધારણના ફેડરલ ફીચર્સને અફેક્ટ કરતો હતો, એટલે બંધારણના એટલીસ્ટ 50% રાજ્યોના વિધાનસભાની મંજૂરી જરૂરી છે. તો આ 3 રીતે બંધારણમાં સુધારો કરી શકાય. હવે આ પોઈન્ટ્સના આધારે કહી શકીએ કે આપણે રિજિડિટી અને ફ્લેક્સિબિલિટી છે. આગળ જોઈએ કઈ રીતના. રિજિડ ફીચર્સ કયા છે. ધ ફર્સ્ટ વન ઇઝ આર્ટિકલ 368માં જે કીધું કે 50% સ્ટેટ રેટિફિકેશન જરૂરી છે, ઇટ ઇઝ રિજિડ ફીચર. રાઈટ. ફોર એક્ઝામ્પલ 101st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ જીએસટી
ત્યારબાદ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. બેઝિક કેશવાનંદ ભારતી કેસમાં જે બેઝિક સ્ટ્રક્ચર ઓરિજિન થયું તો એમાં એવું કીધેલું છે કે તમે બેઝિક સ્ટ્રક્ચરનું વાયોલેશન ના કરી શકો, અને જો કોઈ કાયદો અથવા બંધારણીય સુધારો એવો હોય કે જો બેઝિક સ્ટ્રક્ચરનું વાયોલેશન કરતો હોય તો જ્યુડિશરી એ કાયદાને નલિફાઈ કરી શકે. રાઈટ. તો બેઝિક સ્ટ્રક્ચર ઇનડાયરેક્ટલી પાર્લામેન્ટ ઉપર એવી રેસ્ટ્રિક્શન મૂકે છે કે તમે અમુક બંધારણીય સુધારા કરી જ ના શકો, બંધારણીય સુધારા કરી જ ના શકો. રાઈટ. તો ફોર એક્ઝામ્પલ સેક્યુલરિઝમ, એસઆર બોમાઈ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે સેક્યુલરિઝમ છે એ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટરીન છે. તો પાર્લામેન્ટ કોઈ પણ કાયદો એવો ના બનાવી શકે કે જેમાં સેક્યુલરિઝમનું વાયોલેશન થતું હોય. રાઈટ. અને જો બનાવશે તો એ કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા નલિફાઈ કરવામાં આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ 99th અમેન્ડમેન્ટ એક્ટ, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ, કે જેના દ્વારા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન NJSC કાયદો આખો બનાવવામાં આવ્યો હતો, સુધારો કરવામાં આવ્યો હતો. તો આ કાયદો જ્યારે જ્યુડિશિયલ રિવ્યુમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર. રાઈટ. કે જ્યુડિશરીના ઇન્ડિપેન્ડન્સને નાબૂદ ના કરી શકાય. એટલે સુપ્રીમ કોર્ટે આખા બંધારણીય સુધારાને નલિફાઈ કરી દીધો. સો ઇટ શોઝ ધ રિજિડિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કે તમે કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરનું વાયોલેશન ના કરી શકો. ત્યારબાદ આર્ટિકલ 13. આર્ટિકલ 13 એવું કહે છે કે આ ભાગમાં જે લોની ડેફિનેશન છે, કોઈ પણ પાર્લામેન્ટ એવા કાયદા ના બનાવી શકે કે જેથી કરીને ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન ના થાય. ઇટ અગેન એન્ફોર્સિસ ધ રિજિડિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ત્યારબાદ judicial review along with Article 32 helps in enforcing. Same thing, 99th Constitution Amendment, independence of judiciary, right? ત્યારબાદ Schedule 7th, third list, right? તેમાં 3 લિસ્ટ છે, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. હવે આમાં યુનિયન લિસ્ટમાં જે કાયદાઓ બનાવે છે એ યુનિયન લિસ્ટમાં અને કોન્કરન્ટ લિસ્ટમાં માત્ર પાર્લામેન્ટ કાયદા બનાવી શકે. રાઈટ. સો સ્ટેટ લિસ્ટમાં અને કોન્કરન્ટ લિસ્ટમાં વિધાનસભા કાયદા બનાવી શકશે. એટલે કે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે. પાવરનું પાર્લામેન્ટ ઉપર રેસ્ટ્રિક્શન મૂકી દેવામાં આવ્યું છે કે માત્ર તમે આ લિસ્ટમાં જ કાયદાઓ બનાવી શકો. રાઈટ. ઇટ શોઝ distribution and limitations on the power of making laws by parliament and state legislature. ત્યારબાદ છે need of rigidity. રિજિડિટીની જરૂરિયાત શા માટે પડી? તો ફર્સ્ટ વન ઇઝ કે જે ફંડામેન્ટલ વેલ્યુઝ છે, બંધારણની વેલ્યુઝ એ જળવાઈ રહે. બેઝિક વેલ્યુ કોઈ પણ સરકાર હોય કે પાર્લામેન્ટ હોય, સ્ટેટ લેજિસ્લેચર હોય, પોતાની ઈચ્છા અનુસાર જેમ તેમ રીતે કાયદાઓ બનાવીને બંધારણની આખી મૂળભૂત ભાવના છે એને બદલી ના નાખે, એટલા માટે રિજિડિટી જરૂરી છે. ત્યારબાદ સેમ કે કોઈ સત્તા છે એનું જેમ તેમ વિભાજન ના કરી દેવામાં આવે, એક વ્યવસ્થિત રીતે દેશ ચાલી શકે, સ્ટેબિલિટી એન્શ્યોર થઈ શકે, એ માટે અમુક રિજિડિટી ઇન્સ્ટિટ્યુશન્સ, ડેમોક્રેસીની જેટલી સંસ્થાઓ છે, ફોર એક્ઝામ્પલ ઇલેક્શન કમિશન, એ સારી રીતના કાર્ય કરી શકે એટલા માટે આ રિજિડિટી જરૂરી છે. નહીતર પાર્લામેન્ટ પોતાની જરૂરિયાત અનુસાર પોતાને કોઈ 5-5 વર્ષે સરકાર બદલે તો કોઈ સરકારને એવું લાગે કે આજે અમારી ફેવરમાં અમે કાયદા બનાવવા માટે અમે મન ફાવે એમ કાયદા બનાવી નાખીએ. તો એવું ના થાય એટલા માટે આ રિજિડિટી જરૂરી છે. ટુ એન્શ્યોર સ્ટેબિલિટી વર્કિંગ ઓફ ધ ડેમોક્રેસી. 5-5 વર્ષે સરકાર બદલાતી હોય, જો બધી સરકાર પોતપોતાની રીતે, જો કોન્સ્ટિટ્યુશન રિજિડ ના હોય તો બધી સરકાર પોતપોતાની રીતે કાયદાઓ બનાવવા મળશે, એટલે દેશમાં સ્ટેબિલિટી આવશે જ નહીં. રાઈટ. એટલે સ્ટેબિલિટી જરૂરી છે અને સ્ટેબિલિટી એન્શ્યોર કરવા માટે બંધારણમાં રિજિડિટી જરૂરી છે. ટુ એસ્ટાબ્લિશ કોન્સ્ટિટ્યુશન એઝ એ સુપ્રીમ. મિનર્વા મિલ્સ કેસ ચર્ચા કરી હતી 1980માં કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે કોન્સ્ટિટ્યુશન ઇઝ સુપ્રીમ, નોટ ધ પાર્લામેન્ટ. રાઈટ. તો આ ઇન્ડાયરેક્ટલી એવું કહે છે કે પાર્લામેન્ટ જે કાયદા બનાવશે એમાં બંધારણનું પાલન થવું જરૂરી છે. એટલે એ ઇટસેલ્ફ કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ બની રહે. રાઈટ. એટલા માટે રિજિડિટી જરૂરી છે. નહીતર કાલે પાર્લામેન્ટ એમ કહી દે કે અમે સુપ્રીમ છીએ, રાઈટ, અમે કોઈ પણ કાયદો બનાવી શકીએ, તો તમારું કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ નહીં રહે. પણ જો બંધારણ રિજિડ હોય તો કોન્સ્ટિટ્યુશનને સુપ્રીમ બનાવી શકશે. રાઈટ. ટુ હેલ્પ ઇન મેન્ટેનિંગ ચેક્સ એન્ડ બેલેન્સ અલોંગ વિથ સેપરેશન ઓફ પાવર અમંગ ડિફરન્ટ ઓથોરિટીઝ. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, આ બંનેને જે સત્તાઓ, ત્રણેય અંગોને જે સત્તાઓ મળેલી છે અને એકબીજા વચ્ચે ચેક્સ એન્ડ બેલેન્સ એન્શ્યોર થાય છે. જો કોન્સ્ટિટ્યુશન રિજિડ હોય તો જ તમે આ ચેક્સ એન્ડ બેલેન્સ અલોંગ વિથ સેપરેશન ઓફ પાવર એન્શ્યોર કરી શકો. અધરવાઇઝ સમય જતાં ધીરે ધીરે એવું બની શકે કે જો લેજિસ્લેટિવ છે એ પોતાનો પાવર વધારતું જ જાય અને જ્યુડિશરી
હાવ ડાઉન થતી જાય, એક્ઝિક્યુટિવ ડાઉન થતી જાય, અથવા તો એક્ઝિક્યુટિવ પોતાનો કોઈ પણ એક અંગ વધારે મોટું બનતું જાય જો કોન્સ્ટિટ્યુશન રિજિડ ના હોય તો, અને તમારી ડેમોક્રેસી વ્યવસ્થિત ફંક્શન પણ ના કરી શકે, રાઈટ. તો એવું એન્શ્યોર કરવા માટે જરૂરી છે કે તમારું બંધારણ એટલું રિજિડ હોય કે જેથી કરીને આસાનીથી કોઈ પણ આલ્યો મલ્યો વ્યક્તિ કે સરકાર એને પોતાને મન ફાવે એમ રીતના એને ચેન્જ ના કરી શકે. ત્યારબાદ ટુ પ્રોટેક્ટ ફેડરલિઝમ. સર બોમાઈ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ફેડરલિઝમ ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર. હવે તમારે ફેડરલિઝમને પ્રોટેક્ટ કરવું હોય તો બંધારણ રિજિડ હોવું જરૂરી છે. એટલે કે શેડ્યુલ 7માં જે તે લિસ્ટ છે એમાં સ્ટેટ ગવર્મેન્ટ અને પાર્લામેન્ટને જે પાવર મળેલા છે એ અનુસાર જ લો બનવા જોઈએ. નહીતર જો બંધારણ રિજિડ ના હોય તો પાર્લામેન્ટ ધીરે ધીરે પોતાનો પાવર વધારતી જશે, સ્ટેટ ગવર્મેન્ટનો પાવર ઘટતો જશે, એટલે ફેડરલિઝમ ઘટતું જશે અને યુનિટરીનેસ વધતી જશે, સેન્ટ્રલાઇઝેશન વધતું જશે. એટલે બની શકે કે તમારું ફેડરલિઝમ સમય જતાં ખતમ થઈ જાય જો બંધારણ રિજિડ ના હોય તો. એટલે ફેડરલિઝમને જાળવવા માટે તમારે બંધારણની રિજિડિટી જરૂરી છે, રાઈટ. ત્યારબાદ છે ફ્લેક્સિબિલિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, કે બંધારણમાં એવા કયા કયા ફીચર્સ છે કે બંધારણને એક ફ્લેક્સિબિલિટી આપે છે. ધ ફર્સ્ટ વન ઇઝ કે અમુક કાયદાઓ અમુક સુધારો એવા છે કે જે સિમ્પલ મેજોરિટીથી કરી શકાય. ફોર એક્ઝામ્પલ, જ્યારે આંધ્રપ્રદેશનું બાયફર્કેશન કરીને 2 નવા સ્ટેટ રચવામાં આવ્યા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કે એક પાર્લામેન્ટમાં સિમ્પલ મેજોરિટીથી આખો કાયદો પાસ કરવામાં આવ્યો હતો, બંધારણ સુધારો પાસ કરવામાં આવ્યો હતો. એક ફ્લેક્સિબિલિટી બતાવે છે કે સમયની માંગ અનુસાર આસાનીથી બંધારણીય સુધારો કરી શકાય. ત્યારબાદ આર્ટિકલ 31C. આર્ટિકલ 31C એવું કહે છે કે ડીપીએસપીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જો પાર્લામેન્ટે કોઈ કાયદાઓ બનાવ્યા હોય ને તો એ કાયદાઓના જ્યુડિશિયલ રિવ્યુમાં 14 અને 19 અને આર્ટિકલ 31 અંતર્ગત એનું રિવ્યુ ના થવું. એટલે કે જો આ કાયદાઓ આર્ટિકલ 14 અને 19નું વાયોલેશન કરે છે એવું ગણવું નહીં, રાઈટ. એટલે આ આર્ટિકલ અંતર્ગત એને તમે જ્યુડિશિયલ રિવ્યુમાં લઈ જઈ ના શકો, રાઈટ. એટલે ઇટ મીન્સ કે પાર્લામેન્ટને આમાં વધારે પાવર મળેલો છે કાયદાઓ બનાવવા માટે ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ડીપીએસપી, રાઈટ. ત્યારબાદ આર્ટિકલ 31B સેમ, કે પાર્લામેન્ટે અમુક કાયદાઓ એવા છે કે 9th શેડ્યુલમાં મૂકેલા છે. તો 9th શેડ્યુલમાં જે કાયદાઓ મૂકેલા હોય એનું જ્યુડિશિયલ રિવ્યુ ના થઈ શકે, રાઈટ. ના, અત્યાર સુધી નહોતું થતું, પણ હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે છે, રાઈટ. સ્પેસિફિકલી 24 એપ્રિલ 1973 બાદ જે કાયદાઓ મૂકેલા છે 9th શેડ્યુલમાં એ બધાનું જ્યુડિશિયલ રિવ્યુ પોસિબલ છે, રાઈટ. આ ડેટ શા માટે છે આપણે જોઈશું આગળ. કે એટલે કે બટ સ્ટીલ 9th શેડ્યુલ એ બંધારણમાં છે જ હજી, એવું નથી કે 9th શેડ્યુલને તમે નિકાલી દીધું છે, રાઈટ. એટલે એવું કહી શકાય કે જ્યુડિશિયલ રિવ્યુ 9th શેડ્યુલનું હજી પોસિબલ નથી હોતું, રાઈટ. એટલે ઇટ શોઝ ધ ફ્લેક્સિબિલિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ત્યારબાદ નીડ ઓફ ધ ફ્લેક્સિબિલિટી. બંધારણ એટલું ફ્લેક્સિબલ બનાવવાની જરૂર શું છે? તો આન્સર ઇઝ કે સમય અને પરિસ્થિતિ સાથે બંધારણને ચેન્જ કરવું જરૂરી છે, રાઈટ. તો સમયની માંગ મુજબ જો બંધારણ ચેન્જ થતું રહે તો તમારું રાજ્ય વ્યવસ્થા સારી રીતના ચાલી શકે, આ એન્શ્યોર થાય એટલા માટે બંધારણને ફ્લેક્સિબલ બનાવવું પડે. ત્યારબાદ છે તમે કોઈ પણ સંસ્થા હોય, ઓથોરિટી હોય કે વ્યક્તિ હોય એ એટલો બધો બુદ્ધિશાળી ના હોય કે આગલા 500 વર્ષનું 1000 વર્ષનું વિચારીને કાયદો બનાવે, રાઈટ. અત્યારની જે પરિસ્થિતિ છે મુજબ કાયદા બનતા હોય તો અને સમય આવે તો કાયદામાં ચેન્જ કરવું પડે, બંધારણમાં ચેન્જ કરવો પડે. એટલે પણ એક ફ્લેક્સિબિલિટી, જો ફ્લેક્સિબલ બંધારણ હોય તો જ તમે બંધારણમાં કે કાયદામાં ચેન્જ કરી શકો. ધેટ ઇઝ ધ નીડ ઓફ ફ્લેક્સિબિલિટી. ત્યારબાદ સમયની સાથે સાથે ટેકનોલોજીનું ઇવોલ્યુશન થતું હોય. ફોર એક્ઝામ્પલ, આજથી 50 વર્ષ પહેલાં કમ્પ્યુટરની કોઈને નથી ખબર, 50-60 વર્ષ પહેલાં દેશ આઝાદ થયો ત્યારે કમ્પ્યુટરનો કોઈ આઈડિયા જ ન હતો. પણ ત્યારબાદ કમ્પ્યુટર, સાયબર સિક્યોરિટી અને એને રિલેટેડ ઘણું બધું ડેવલપમેન્ટ થયું, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ વધતું જાય છે, રાઈટ. તો વધતી જતી ટેકનોલોજીને સુનિશ્ચિત એની સાથે સુમેળ સાધવા માટે બંધારણમાં કે કાયદાઓમાં ચેન્જ કરવો જરૂરી હોય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, સાયબર સિક્યુરિટી લોસ અને ઓનલાઈન ફ્રીડમ્સ, સોશિયલ મીડિયા ફ્રીડમ્સ, આ બધા નવા કન્સેપ્ટ કે જે છેલ્લા 20-25 વર્ષમાં ઇમર્જ થયા છે. તો એ માટે બંધારણીય સુધારા પણ જરૂરી હોય છે. તો એના માટે ફ્લેક્સિબિલિટી જરૂરી છે. ત્યારબાદ ચેન્જિંગ જીઓપોલિટિકલ એન્વાયરમેન્ટ. ફોર એક્ઝામ્પલ, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એવું લાગ્યું કે જમ્મુ અને કાશ્મીરને એક સ્પેશિયલ સ્ટેટસ આપવું જરૂરી છે, રાઈટ. પણ અત્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન એવી છે, પાકિસ્તાન કે ચાઇના સાથેના આપણા રિલેશન એવા છે કે એ રિલેશનની સાથોસાથ
ભારતની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે આર્ટિકલ 370 ને આપણે એબ્રોગેશન કરવો પડ્યો, એટલે કે બંધારણીય સુધારો કરવો પડ્યો. એ જ દર્શાવે છે કે જો જીઓપોલિટિકલ સિચ્યુએશન ચેન્જ થતી રહેતી હોય છે હંમેશા, અને આ ચેન્જિંગ જીઓપોલિટિકલ સિચ્યુએશન સાથે દેશના બંધારણને સુમેળ સાધવા માટે બંધારણમાં ફ્લેક્સિબિલિટી હોવી જરૂરી છે. અને આ ફ્લેક્સિબિલિટી બંધારણમાં હતી એટલે જ આપણે આર્ટિકલ 370 ને નાબૂદ કરી શક્યા અને જમ્મુ કાશ્મીરને આપણે એક ભારતમાં એક બીજા અલગ રાજ્યોની જેમ દરજ્જો આપી દીધો, એન્ડ વિધાઉટ એની સ્પેશિયલ સ્ટેટસ, રાઈટ. પણ જે તે સમયે 1947માં અલગ ડિમાન્ડ હતી એટલે ત્યારે અલગ પ્રોવિઝન હતા, પણ અત્યારે એની અલગ ડિમાન્ડ નથી એટલે આપણે આર્ટિકલ 370 ને એબ્રોગેશન કરી નાખ્યા. ત્યારબાદ સોસાયટલ વેલ્યુઝ એન્ડ ડેવલપ, કે સમય સાથે સાથે સોસાયટી પણ ડેવલપ થતી જાય, સમાજમાં પણ નવી નવી વેલ્યુની ઇમ્પોર્ટન્સ વધતું જાય. ફોર એક્ઝામ્પલ ફેમિનિઝમ, જેન્ડર ઇક્વાલિટી, વુમેન એમ્પાવરમેન્ટ, આ બધા મુદ્દાઓ છે એ છેલ્લા 50-60 વર્ષમાં ખાસ કરીને ભારતમાં બહુ ફેમિનિઝમનો રોલ બહુ ગ્રોથ થયો છે. એન્વાયરમેન્ટ વેલ્યુઝ, એન્વાયરમેન્ટ વિશે સેન્સિટિવિટીનો બહુ વિકાસ થયો છે. આજથી 50-60 વર્ષ પહેલાં એન્વાયરમેન્ટ વિશે લોકો એટલું બધું નહોતા વિચારતા, પણ અત્યારે વિચારતા થયા છે. તો આ બધી નવી વેલ્યુઝ સાથે જે સમાજમાં જે નવી મૂલ્યોનો ડેવલપ થતો હોય છે, એ મૂલ્યો સાથે સુમેળ સાધવા માટે બંધારણમાં સુધારાઓ જરૂરી છે. તો બંધારણ ફ્લેક્સિબલ હશે તો જ તમે આ નવી વેલ્યુઓને એડોપ્ટ કરી શકશો અને સમાજને પ્રોગ્રેસિવ દિશા તરફ લઈ જઈ શકશો, રાઈટ. ત્યારબાદ છે રીબેલેન્સિંગ ઓફ ધ પાવર ઇક્વેશન. કે મેં વાત કરીએ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી, રાઈટ. ઘણી વખત પરિસ્થિતિ, પોલિટિકલ સિચ્યુએશન એવી હોય કે કોઈ એક અંગ લેજિસ્લેટિવ વધુ મજબૂત બની જાય, જ્યુડિશરી ડાઉન થઈ જાય. તો જ્યારે એક અંગ મજબૂત બની જાય અને એવું પાવર ઇક્વેશન સચવાઈ ના રહે, રાઈટ, તો આને બેલેન્સ કરવું જરૂરી છે બંને વચ્ચેના પાવરને. આ ત્રણેય અંગો છે, ત્રણેય અંગો વચ્ચેના પાવર બેલેન્સ, ચેક્સ એન્ડ બેલેન્સ સાથે ચાલે એ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા એ આખું પાર્લામેન્ટને સર્વોચ્ચ પાવર આપી દેવામાં આવ્યો હતો. એટલે એવું કહી શકાય કે લેજિસ્લેચર બીકેમ ટુ પાવરફુલ, રાઈટ. લેજિસ્લેચરને સંપૂર્ણ સત્તા આપી દેવામાં આવી હતી. પણ ત્યારબાદ 44th અમેન્ડમેન્ટમાં 42માં મોટાભાગના જે સુધારાઓ હતા એને રિવર્ટ કરી નાખવામાં આવ્યા, એને નાબૂદ કરી નાખવામાં આવ્યા, એટલે કે ફરીથી બેલેન્સ કરી દેવામાં આવ્યું, રાઈટ. કે એમાં પીએમના પાવર, પાર્લામેન્ટના પાવર, એનું ઘણું બધું એમાં રિવર્ટ કરી દીધું. એ તમે આ બંને સુધારાઓ ડિટેલમાં જોશો તો ખ્યાલ આવશે, રાઈટ. કે માત્ર પીએમની સલાહ નહીં પણ કેબિનેટની રિટર્ન નોટ્સ જોઈએ. જો ઇમરજન્સી લાગુ કરવી હોય તો કેબિનેટ દ્વારા રિટર્ન નોટ્સ પ્રેસિડેન્ટને જાય તો જ ઇમરજન્સી લાગુ પડી શકે. તો એક 44th બંધારણ સુધારા દ્વારા પાવરનું રીબેલેન્સ કરવામાં આવ્યું. આ રીબેલેન્સ ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે 44th સુધારો થયો. જો સુધારા માટેની ફ્લેક્સિબિલિટી ના હોત તો તમે આવું કદાચ રીબેલેન્સિંગ ના કરી શકત, રાઈટ. એવું કહી શકાય. ઓકે, કન્ક્લુઝનમાં એવું કહી શકીએ કે અત્યાર સુધીમાં 104 જેટલા બંધારણીય સુધારા કરવામાં આવ્યા છે અને આ બંધારણીય સુધારા દ્વારા આપણે ભારતની લોકશાહીને સફળ રીતે લાગુ પાડી શક્યા છીએ. ભારતની લોકશાહી વાઇબ્રન્ટ, સ્ટેબલ અને પ્રોગ્રેસિવ બની છે. સ્ટેબિલિટી પણ ઇન્સ્યોર કરી છે કે આપણે કોઈ તાનાશાહી આવી નથી કે કોઈ સિવિલ વાર કે એવું કંઈ થયું નથી, અને સાથોસાથ આપણે હંમેશા પ્રોગ્રેસિવ રહ્યા છીએ, રાઈટ. તો ઇટ શોઝ સક્સેસફુલ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન એન્ડ વિચ ઇઝ બ્લેન્ડિંગ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. એ બે વસ્તુ ઇન્સ્યોર કરે છે, સ્ટેબિલિટી અને પ્રોગ્રેસ. ત્યારબાદ રાજ્યસભા ઇઝ નથિંગ બટ ક્લોગ ઇન ધ વ્હીલ ઓફ પ્રોગ્રેસ. ડુ યુ એગ્રી? એનાલાઇઝ. ઓકે, એક પોઈન્ટ પૂરો થશે. આખો ટોપિક છે રાજ્યસભા વિશે. એકચ્યુઅલી આ સેન્ટેન્સ છે જ્યારે રાજ્યસભા રાખવી કે ના રાખવી, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં જ્યારે આની ડિમાન્ડ ચાલતી હતી, આ વિશે ચર્ચા ચાલતી હતી, ત્યારે આ વાક્ય કોઈક મેમ્બર દ્વારા ઉચ્ચારાયું હતું કે રાજ્યસભા ઇઝ નથિંગ બટ ક્લોગ ઇન ધ વ્હીલ ઓફ પ્રોગ્રેસ. કે રાજ્યસભા દેશના વિકાસમાં એક અડચણરૂપ છે, એ સિવાય બીજું કંઈ નથી. એનાલાઇઝ. તો એના વિશે ચર્ચા કરીશું. તો આન્સરમાં કંઈક આવી રીતના લખીશું કે બેઝિક અબાઉટ રાજ્યસભા, રાઈટ. ત્યારબાદ એનું સિગ્નિફિકન્સ શું છે, રાજ્યસભાનું મહત્વ શું છે, અને કોન્સર્ન્સ અબાઉટ રાજ્યસભા. સેન્ટેન્સ લખેલું છે કે રાજ્યસભા ઇઝ નથિંગ બટ ક્લોગ ઇન ધ વ્હીલ ઓફ પ્રોગ્રેસ, કે વિકાસમાં અડચણરૂપ છે. તો શું ખરેખર વિકાસમાં અડચણરૂપ છે કે નહીં, એ જો તમે એનું મહત્વ શું છે એ સમજી લો તો તમને ખબર પડે કે વિકાસમાં અડચણરૂપ છે કે નહીં.
તો એના માટે તમારે રાજ્યસભાનું સિગ્નિફિકન્સ લખવું પડે. હા, અમુક બાબતો છે કે જે રાજ્યસભામાં સુધારવાની જરૂર છે, તો એ બાબતની પણ આપણે કોન્સન્સ તરીકે રજૂઆત કરશું અને છેલ્લે સમરાઇઝ કરીને વે ફોરવર્ડ કરી દઈશું કે નહીં, રાજ્યસભાની જરૂર છે જ અત્યારે. રાઈટ? જોઈએ તો ઇન્ટ્રોડક્શનમાં થોડીક હિસ્ટ્રી લખીશું, રાજ્યસભાનું ઓરિજિન ક્યાંથી થયું. રાઈટ? બાયકેમરલ લેજિસ્લેશન જે કહેવાય, બાયકેમરલિઝમ એટલે બે ગૃહો. ઓરિજિનલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1999 મોટા ચેપ્સ ઓફ રિફોર્મ્સ આવ્યો, તો ત્યાંમાં રાજ્યસભાનું ઓરિજિન થયું હતું. રાઈટ? ત્યારબાદ મેં વાત કરી એમ કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં જે ચર્ચા ચાલતી હતી ત્યારે આખું એની જે ડિસ્ક્રિપ્શન છે રિટન નોટ, એમાંથી વાક્ય લેવામાં આવેલું છે, RS ઇઝ અ ક્લોગ ઇન ધ વ્હીલ ઓફ પ્રોગ્રેસ. પણ છતાં પણ છેલ્લે ડિસ્કશનને અંતે નિષ્કર્ષ એવો નીકળે છે કે નહીં, રાજ્યસભાની જરૂર છે, એટલે જ ત્યારે રાજ્યસભાને રાખવામાં આવી અને અત્યાર સુધી રાજ્યસભાએ સારી રીતના કાર્ય પણ કરેલું છે, તો એ જોઈએ. ત્યારબાદ છે રાજ્યસભાના બેનિફિટ્સ. રાજ્યસભાની ઉપયોગિતા શું છે, જો એ તમે જાણી લેશો તો તમને ખબર પડશે કે વેધર ઇટ ઇઝ એ અડચણરૂપ છે કે ફાયદાકારક છે. તો એને ફાયદા જોઈએ પહેલા. કે પેલો, RS ઇઝ પરમિનન્ટ બોડી વાઇલ LS ઇઝ નોન પરમિનન્ટ બોડી. પાર્લામેન્ટમાં બે વસ્તુ એન્શ્યોર કરવી જરૂરી છે. પેલું એક ચેન્જ અને કન્ટિન્યુટી. ચેન્જ એટલા માટે કે નવા લોકો આવે, નવા આઈડિયાસ આવે. રાઈટ? અને લોકોને એક ચાન્સ મળે કે પોતાના પ્રતિનિધિઓને ફરીથી ચૂંટી શકે, એટલા માટે એક ચેન્જ જરૂરી છે. તો લોકસભા ચેન્જ એન્શ્યોર કરે છે. લોકસભામાં દર 5 વર્ષે ઇલેક્શન થાય અને નવા મેમ્બર્સ આવી શકે. રાઈટ? નવા મેમ્બર્સને ઓપોર્ચ્યુનિટી મળી શકે કે લોકસભાના મેમ્બર બની શકે. પણ એટલે કે 5 વર્ષ પછી લોકસભા ડિઝોલ્યુટ થઈ જાય, નવી લોકસભા બને. ત્યારે રાજ્યસભા ક્યારેય ડિઝોલ્યુશન નથી થતું. રાજ્યસભા ઇઝ કન્ટિન્યુઇંગ બોડી, કન્ટિન્યુએશન. કે દર 2 વર્ષે 1/3 મેમ્બર્સ એમાંથી રિઝાઇન થાય અને એની ટર્મ પૂરી થાય અને 6 વર્ષે આખી નવી રાજ્યસભા બને. પણ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ બોડી. એટલે આ બે વસ્તુ એન્શ્યોર કરે છે. ચેન્જ એન્ડ કન્ટિન્યુટી ઇઝ એન્શ્યોર્ડ બાય લોકસભા એન્ડ રાજ્યસભા. જો માત્ર રાજ્યસભા હોય તો કન્ટિન્યુટી આવશે પણ ચેન્જ નહીં આવે. પણ જો માત્ર લોકસભા હોય તો કન્ટિન્યુટી નહીં રહે પાર્લામેન્ટની. દર 5 વર્ષે ચેન્જ આવતો રહેશે, કન્ટિન્યુટી તમે જાળવી નહીં શકો. જો તમારે બંને વસ્તુ જાળવવી હોય, ચેન્જ એન્ડ કન્ટિન્યુટી, તો રાજ્યસભાની જરૂર પડે. ત્યારબાદ રાજ્યસભા સ્ટેટનો ઇન્ટરેસ્ટ પ્રેઝન્ટ કરે છે. રાજ્યસભાના મેમ્બર હોય એની ચૂંટણી વિધાનસભાના મેમ્બરો કરે છે. એટલે સ્ટેટનો જે ઇન્ટરેસ્ટ હોય એ બધું રાજ્યસભાના મેમ્બરો જે તે બિલ કે બંધારણીય સુધારો હોય કે નીતિ હોય એમાં એ મૂકશે. રાઈટ? ત્યારબાદ ઇટ ઇઝ ઇસેન્શિયલ ફોર ફેડરલિઝમ. સાર્વભૌમાઈ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ફેડરલિઝમ ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટરીન. રાઈટ? બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. અને રાજ્યસભા એ ફેડરલિઝમને એન્શ્યોર કરે છે, કારણ કે એમાં સ્ટેટના રિપ્રેઝેન્ટેટિવ હોય છે, સ્ટેટ દ્વારા એને ચૂંટવામાં આવે છે. એટલે ફેડરલિઝમને જાળવવા માટે તમારે રાજ્યસભાને હોવું જરૂરી છે. રાઈટ? ત્યારબાદ એન્શ્યોર મોર પાર્ટિસિપેશન. માત્ર લોકસભામાં તો 545 MP છે, પણ તમારે જો વધારે MP હશે તો તમારું પાર્ટિસિપેશન પણ વધશે. રાઈટ? એટલે તમારી ડેમોક્રેસી મોર પાર્ટિસિપેટરી બનશે. એટલા માટે રાજ્યસભા જરૂરી છે. ઇન ડેમોક્રેસીમાં બે પ્રિન્સિપલની આપણે સવારથી વાત કરતા હોય, સેપરેશન ઓફ પાવર એન્ડ ચેક્સ એન્ડ બેલેન્સ. જો માત્ર એક જ ઓથોરિટી હોય લોકસભા, તો એની પાસે સંપૂર્ણ પાવર આવી જાય કાયદા બનાવવાનો. રાઈટ? અને બની શકે કે પોતાની મનમાની પ્રમાણે કાયદા બનાવે. પણ જો બે ઓથોરિટી હોય, રાજ્યસભા, અને બંનેને પાવર આપવામાં આવે થોડો ઘણો, કે આ બંનેની સંમતિથી કે એકબીજા પાસે થોડો ઘણો પાવરનો જ્યાં જરૂરી હોય એકબીજાને થોડો ઘણો વધારે પાવર આપવામાં આવે, તો એક સેપરેશન ઓફ પાવર અલોંગ વિથ ચેક્સ એન્ડ બેલેન્સ, રાજ્યસભા અને લોકસભા એકબીજા ઉપર ચેક્સ એન્ડ બેલેન્સ કરી શકે. રાઈટ? એટલા માટે લોકસભા અને રાજ્યસભાનું જરૂરી છે. રાઈટ? ત્યારબાદ છે નોન પોપ્યુલર બટ ટેલેન્ટેડ. માનો કે અમુક વ્યક્તિઓ એવા હોય કે જેને લોકો ના ઓળખતી હોય, લોકોમાં પોપ્યુલર ના હોય, પણ જો એ રાજ્યસભામાં કેવી રીતના ચૂંટાઈને આવે તો એ કાયદા બનાવવામાં પ્રોસેસમાં સારી રીતના ભાગ ભજવી શકે. તો એના માટે એક રાજ્યસભા એક રૂટ છે કે રાજ્યસભાના મેમ્બર બનીને કાયદાકીય પ્રોસેસમાં, લો મેકિંગ પ્રોસેસમાં પાર્ટિસિપેટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર મનમોહન સિંહ, કે હી વોઝ નોટ વેરી પોપ્યુલર લીડર, બટ એ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા અને એણે ફિનાન્સ મિનિસ્ટર તરીકે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે જે કાર્યો કર્યા થ્રુ ધ રાજ્યસભા મેમ્બર, એ લોકસભાની સીટ જીતી શકે એમ નહોતા, પણ રાજ્યસભાના મેમ્બર બનીને પ્રાઇમ મિનિસ્ટર પણ, ફિનાન્સ મિનિસ્ટર પણ બન્યા. સો રાજ્યસભા ત્યાં આપણને ઉપયોગી થાય છે.
ત્યારબાદ રાજ્યસભામાં 12 મેમ્બર્સને નોમિનેટ કરવામાં આવે છે કે જે સોશિયલ સર્વિસ રાઈટ આ એક્સપર્ટ્સ હોય તો આ મેમ્બર્સનો જે એક્સપર્ટાઇઝ હોય એને રાજ્યસભાની ડિસ્કશનમાં કાયદા મેકિંગની પ્રોસેસમાં એની એક્સપર્ટાઇઝ કામ લાગે ઉપયોગી થઈ શકે એટલા માટે આ મેમ્બરને નોમિનેટ કરવામાં આવે છે એ રાજ્યસભાનો બેનિફિટ છે. લોકસભામાં આવ્યું કોઈ નોમિનેશનના પ્રોવિઝન નથી. ત્યારબાદ ઇન્ક્રીઝિસ ધ અકાઉન્ટેબિલિટી. સરકાર કેવી રીતના કાર્ય કરે છે એના ઉપર ક્વેશ્ચન આન્સર કરવાનું, એના કાર્યો ઉપર, એની નીતિઓ ઉપર ડિસ્કશન કરવાનું કાર્ય રાજ્યસભામાં થતું હોય છે. એટલે એટલા માટે કહી શકાય કે એક્ઝિક્યુટિવની અકાઉન્ટેબિલિટી લેજિસ્લેટિવ પ્રત્યે સ્ટ્રેન્થન કરવામાં રાજ્યસભા રોલ પ્લે કરે છે. રાઈટ, ઓકે. ત્યારબાદ રાજ્યસભાના મેમ્બર હોય છે એ પાર્લામેન્ટની 24 સ્ટેન્ડિંગ કમિટી, અધર કમિટી, ફોર એક્ઝામ્પલ પબ્લિક એકાઉન્ટ કમિટી, કમિટી ઓન પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, આ બધી કમિટીમાં રાજ્યસભાના મેમ્બર પણ હોય છે. તો એ લોકો ડિટેલ સ્ક્રુટિની કરતા હોય છે બિલ્સની, રેગ્યુલેશન્સની. તો આ મેમ્બર્સ આ કમિટીમાં પાર્ટિસિપેટ થઈને અકાઉન્ટેબિલિટી ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ ઇન્ક્રીઝ કરે છે. રાઈટ, ત્યારબાદ ડિટેલ સ્ક્રુટિની ઓફ ધ બિલ. લોકસભામાંથી કોઈ બિલ પાસ થાય તો રાજ્યસભામાં એનું ફરીથી ડિસ્કશન કરવામાં આવે, એના ઉપર ચર્ચા કરવામાં આવે. એટલે કે ડિટેલ સ્ક્રુટિની થાય છે અને કોઈ બિલ કે જે એસટી ફટાફટ પાસ કરી દે અને નુકસાન થઈ શકે એવું અવોઇડ કરી શકાય. ફોર એક્ઝામ્પલ ડોવરી પ્રોહિબિશન બિલ કે જ્યારે લોકસભામાંથી પાસ થઈ ગયું, રાજ્યસભાને ના પાડી તો એનું જોઈન્ટ સિટિંગ કરવામાં આવ્યું હતું. એ આપણે ડિટેલમાં તમને ખબર હશે કે જ્યારે બે લોકસભા અને રાજ્યસભા વચ્ચે ડિસએગ્રીમેન્ટ થાય તો ધેર આર પ્રોવિઝન ઓફ જોઈન્ટ સિટિંગ. રાઈટ, ત્યારબાદ છે અપ્રૂવ્સ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી. જ્યારે ઇમરજન્સી, માનો કે લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ છે અને ઇમરજન્સી લાગુ પડવાનો સમય આવે, કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય કે કટોકટી લાગુ પાડવી પડે, તો આર્ટિકલ 352 અંતર્ગત જે નેશનલ ઇમરજન્સી લાગુ પાડવામાં આવે છે એ લોકસભા તો ડિઝોલ્વ થઈ ગઈ છે તો અપ્રુવલ કોણ આપશે? ધ આન્સર ઇઝ રાજ્યસભા. રાજ્યસભા કટોકટીની અપ્રુવલ આપી અને કટોકટીને લાગુ પાડી શકે છે. રાઈટ, ત્યારબાદ અમુક સ્પેશિયલ પાવર છે રાજ્યસભા પાસે. પહેલું, સચેજ પાર્લામેન્ટ સ્ટેટ લિસ્ટની અંતર્ગત કોઈ લો બનાવી ના શકે, પણ જો રાજ્યસભા કોઈ રિઝોલ્યુશન પાસ કરે અને એવું કે લોકસભાને જે તે સ્ટેટ લિસ્ટના સબ્જેક્ટ ઉપર લો બનાવવા માટે પરમિશન આપે તો પાર્લામેન્ટ સ્ટેટ લિસ્ટના સબ્જેક્ટમાં લો બનાવી શકે. ધીસ ઇઝ ધ સ્પેશિયલ પાવર ટુ રાજ્યસભા. ધ સેકન્ડ વન ઇઝ આર્ટિકલ 312 કે કોઈ નવી ઓલ ઇન્ડિયા સર્વિસીસનું ક્રિએશન કરવું હોય તો એ માટે રાજ્યસભામાંથી રિઝોલ્યુશન પાસ થવું જરૂરી છે. એનો ઇનિશિયેટિવ રાજ્યસભા લઈ શકે. રાજ્યસભા રિઝોલ્યુશન પાસ કરે તો જ નવી ઓલ ઇન્ડિયા સર્વિસ ક્રિએટ કરી શકાય. શરૂઆતમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IAS, IPS અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ હતી. ત્યારબાદ AIGS, ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસીસ માટે પણ રાજ્યસભાએ રિઝોલ્યુશન પાસ કરેલું છે. આ 4 સર્વિસીસ અત્યારે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. તો કે આ સર્વિસ અત્યારે ઇમ્પ્લિમેન્ટ નથી થયેલી, આ સર્વિસ લાગુ છે અત્યારે. આ સર્વિસ વિશે ચર્ચા ચાલે છે કે આને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરવી. હજી લાગુ નથી પાડી પણ બંધારણમાં પ્રોવિઝન આપેલું છે. રાઈટ, ઓકે. ત્યારબાદ ફંક્શન્સ, ઇમ્પોર્ટન્સ તો જોયું રાજ્યસભાનું, પણ એના વિશે આપણને કંઈક ઇસ્યુઝ છે કે રાજ્યસભામાં ક્યાંક અમુક બાબતોમાં નડતરરૂપ થાય છે. પહેલું કે ઘણી વખત પોલિટિકલ બાયસનેસ, પોલિટિકલ પાર્ટીઝ એકબીજા હરીફને લીધે, કોમ્પિટિશનને લીધે પોલિટિકલ પાર્ટીઝ ઘણા બિલને પાસ નથી કરતી હોતી, જેથી કરીને લેજિસ્લેટિવ ડિલેસ થતા હોય છે. પોલિટિકલ બાયસનેસ, પોલિટિકલ આઈડિયોલોજી, પાર્ટી, એના લીધે લોકસભામાં કોઈ એક પાર્ટીની મેજોરિટી છે, ફોર એક્ઝામ્પલ રાજ્યસભામાં કોંગ્રેસની મેજોરિટી હોય, રાઈટ, લોકસભામાં બીજેપીની મેજોરિટી છે. બીજેપી અમુક બિલ પાસ કરી દે તો કોંગ્રેસ પાસ ના કરે, કારણ કે કોંગ્રેસ અને રાજ્યસભા, કોંગ્રેસ અને બીજેપી એકબીજાને કોમ્પિટિશનમાં હોય. રાઈટ, પોલિટિકલ કોમ્પિટિશન, અથવા તો બંનેની આઈડિયોલોજીકલ બાયસનેસ પણ હોઈ શકે. પોલિટિકલ બાયસનેસ તો રાજ્યસભા બિલને બ્લોક કરી દેશે, તો તમારે લેજિસ્લેટિવ ડિલે થઈ શકે. ત્યારબાદ બીજો મેજર પ્રોબ્લેમ કહેવામાં આવે છે કે નોટ ઇક્વલ રિપ્રેઝન્ટેશન. યુએસએની જે રાજ્યસભા છે, યુએસએમાં બીજું નામ આપવામાં આવે છે, ત્યાંની જે રાજ્યસભા ઇક્વિવેલન્ટ જે બોડી છે એમાં બધા રાજ્યમાંથી, યુએસના જે 50 સ્ટેટ છે, બધા રાજ્યમાંથી 2 મેમ્બર્સ છે, ઇક્વલ મેમ્બર્સ. રાઈટ, પણ આપણે ઇન્ડિયામાં એવું નથી. ઇન્ડિયામાં યુપીમાંથી 31 સીટ્સ છે રાજ્યસભાની, 31 મેમ્બર હોય. ત્રિપુરામાંથી માત્ર 1 જ મેમ્બર હોય.
કારણ યુપીનું પોપ્યુલેશન સૌથી વધારે છે એટલે યુપીમાં પોપ્યુલેશનના આધારે એને 31 સીટ મળે, ત્રિપુરામાં પોપ્યુલેશન ઓછું છે એટલે એને 1 સીટ મળે. તો આ ઇક્વલ રિપ્રેઝન્ટેશન નથી. જ્યારે યુએસએમાં ઇક્વલ રિપ્રેઝન્ટેશન છે કે બધા રાજ્યોને ઇક્વલ સીટ્સ મળે. તો આ એક પ્રોબ્લેમ તરીકે કહેવામાં આવે છે, રાઈટ? ઓકે, અંતમાં આપણે એવું લખી શકીએ કે સ્ટ્રેટ ફોરવર્ડ ટ્રાન્સલેશન રાજ્યસભા હેઝ પ્લેડ કન્સ્ટ્રક્ટિવ રોલ, આરએસ ઇઝ નોટ ક્લોગ ઇન ધ વ્હીલ. કે રાજ્યસભાની જરૂર છે અને રાજ્યસભાને આપણે નકારી કાઢવાની નથી. આરએસ ઇઝ નોટ ક્લોગ ઇન ધ વ્હીલ ઓફ પ્રોગ્રેસ, રાઈટ? બટ ઇટ એન્શ્યોર સ્ટેબલ પ્રોગ્રેસ બાય પાસિંગ એસટી લોસ, બાય નોટ પાસિંગ એસટી લોસ. એક સ્ટેબિલિટી એન્શ્યોર કરે કે કોઈ એસટી લોસ પાસ ના થઈ જાય, નોટ પાસિંગ એસટી લોસ, રાઈટ? ઓકે, સો ધીસ વોઝ અવર અબાઉટ રાજ્યસભા. હજી અમુક ક્વેશ્ચન બાકી છે, બટ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ, રાઈટ, ગમે એટલી સ્પીડથી જઈએ પણ આઈ વિલ ટ્રાય કે એક લેક્ચર જો હજી અરેન્જ થઈ શકે તો નેક્સ્ટ 1 અવર્સમાં આપણે કવર અપ કરવાની કોશિશ કરીશું. અત્યારે અહીંયા સુધી જ આપણે રાખીએ. સિમ્પલ બે મેઇન મુદ્દા બાકી છે. વિશ્વાનંદ ભારતી કેસનું જે આખું ઇવેલ્યુશન છે એ, ત્યારબાદ જ્યુડિશિયલ રિફોર્મ્સ અલોંગ વિથ AIJS, ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસીસ, ત્યારબાદ NRC, NPR. આ 3-4 મુદ્દા અમુક ઇમ્પોર્ટન્ટ છે. 1-1.5 કલાક જેવું થશે, એ જોઈશું આગળ ક્યારે લેક્ચર અરેન્જ થાય એ પ્રમાણે, રાઈટ? તો આને આપણે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ વિરામ આપીએ. થેન્ક યુ.